આપે છે. તમે કઈ સભામાં આયા નહીં તો જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની બહુ જ પીડા હતી તો ઓલવેઝ આત્મા સાથે ઇન્ટરેક્ટ મતલબ કરતા જ એટલા મોટા મહારાજ હતા. તમારા જે રામ મંદિરના મેઇન મહારાજ બરાબર છે. એ બી એટલા મોટા બહુ સરસ હતા. બહુ સરસ. એમને તો પેલું શું કે ટેન્ટમાં આ બધું કરેલું. રામ મંદિર પૂજા કરે, વરસાદ, ઠંડી, ગરમી, એવી ફેસિલિટી પણ નથી. ફેસિલિટી નથી. અને ત્યાં તો બોમ્બ ધડાકા બધું થયું હતું તેમ છે તો બધું. તો કે ના, એક વસ્તુ એ સમજ પડે. શું નામ તારું? ઈશાન. તું કર્મને માને કે ના માને? પછી પુનર્જન્મને માને કે ના માને? પછી ભગવાનને માને કે ના માને? જો કર્મને માનતા હોય તો બે રીતનું છે. અત્યારે તારા જન્મથી અંત સુધીનો ભાગ છે ને એ કર્મ નથી, કર્મ ફળ છે. એ કર્મ ફળમાં કોઈની સત્તા નથી. કર્મ કરવાની સત્તા છે પણ કર્મ ફળમાં ફેરફાર કરવાની સત્તા નથી. નકર રામ ફેરફાર કરી દે ને, મહાવીર ફેરફાર કરી દે ને, મરવા જ ના દે પોતાને. વાત સમજે કે ના સમજે? મરવા જ ના દે. એટલે આ બધા એમના કર્મ ફળ છે. અત્યારે પોતે એમ કહે કે ભાઈ એમ કહે કે ધર્મમાં છે પણ પૂર્વનું કર્મ આવું નથી. હવે તું ટીવીમાં ન્યૂઝમાં જોતો હોઈશ કે પિક્ચર જોઈશ, અત્યારે પિક્ચર બધા રામાયણ મહાભારત વાળા આવે છે કે મારામારી વાળું આવે છે? હિંસક ભાવ ઉભા થશે. આ સમજાય કે ના સમજાય? હિંસક ભાવ ઉભા થશે. એટલે આજે જેનું નામ દીધું રામ મંદિરના પેલા છે કે પ્રમુખ સ્વામીનું છે, એ એમનું પૂર્વનું કર્મ આજે ફળ આપવા સમર્થ. અત્યારે એમનું પૂર્વનું કર્મ ફળ છે. આ કર્મ નથી, કર્મ ફળ છે. આ સમજે કે ના સમજાય? એટલે તારે દહીં બનાવવું હોય તો કેવી રીતે દહીં બને? દૂધ ગરમ કરવું પડે. પછી શું કરવાનું? હા, એટલે દૂધ ગરમ કરવું પડે, પછી થોડું ઠંડુ પાડવું પડે, પછી જે મેળવણ ગણો કે એ કરી નાખો તમારે. પછી તું ઊંઘી જાય તો દહીં બની જાય કે તું અંદર બધું ચમચી હલાવે કે આંગળી નાખે તો બની જાય? એટલે કઈ કરવું ના પડે ને? હા, પછી તો ઊંઘી જ જવાનું ને. વાત સમજાય કે ના સમજાય? હવે તને એમ થાય કે હાલું આ મારે ડોક્ટર બનવું હોય તો આટલા વર્ષ લાગે છે, અને આમ કરવું હોય તો આમ કરવું પડે છે, તો આ દહીં ઊંઘી જવું કેવી રીતે બનશે? તો રાત્રે બાથરૂમ જવા માટે ઉભી રહે ને પછી દહીંની અંદર આમ આંગળી નાખે તો દહીં બને કે ડકો થઈ જાય? ડકો થઈ જાય. સમજે ને? તો જે કશું નથી કરતા એની એક પ્રક્રિયા પૂરી કરી દીધી, ઊંઘી જાય, સવારે દહીં મળી જાય. એટલે પછી દૂધ ક્યાં ગયું? ના, દહીં થઈ ગયું. કર્મ ફળ છે, એમાં ફેરફાર ના થઈ શકે. હવે એ દહીંમાંથી દૂધ ના બની શકે અને પેલું મેળવણ જુદું ના પડી શકે. એ કર્મનો ભોગવટો હોય જ તમારા બધું. પછી હું કે કોઈ બી રામકૃષ્ણ મહાવીર એવું છે. એટલે આપણે બધા કર્મ ફળને ફેરફાર કરવા દઈએ છીએ. કર્મ ફળને ફેરફાર નથી કરવાનું. સાચું ને? એને હવે આ સ્વભાવમાં આવે, એટલે આ સ્વભાવમાં આવે ને એટલે પહેલા નવું કર્મ બંધ પડે નહીં. સાચું ને? અને જૂનું કર્મ છે એની અંદર તમને સંભાવ રહે. હવે જૂનું કર્મ છે સમજવું પડશે કે નહીં સમજવું પડે? તો કર્મને આપણે સ્થૂળ દાખલાથી સમજીએ કે વાવમાં જઈને તું બોલે કે તું ચોર છું, તો શું સાંભળવા મળે તને? તો હવે આ જે વાવમાં તું બોલી તું ચોર છું, તો તને ભ્રાંતિ છે, તું તારા સ્વભાવ ભ્રાંતિ છે. તને શું લાગે કે જેમ હું બોલું છું એવી રીતે વાવ બોલે છે, એટલે એક્શન રિએક્શન થશે કે નહીં થાય? એટલે આ સાયકલ ચાલુ થઈ ગઈ, કર્મ ચાલુ થઈ ગયું. સાચું ને? હવે ધીમે ધીમે તને ખબર પડી કે હું જે બોલું છું એ જ પાછું આવે છે. સાચું ને? એને તો તું એક વાર બોલીશ તું ચોર છું, પણ ત્યાંથી ઈકો શું આવશે? તું ચોર છું, તું ચોર છું, તું ચોર છું, શાંત પડી જશે. એવી રીતે કર્મ ભોગવીએ છીએ, નથી ભોગવતા. અત્યારે એમને શું કે આ સારું કરતો, આ પરફેક્ટ માંગ્યું એમને? તો કે ના. સાચું ને? એને આ બધું થાય પણ તેમ છતાં હું મારું સ્વરૂપ ના ભૂલું, હું શુદ્ધાત્મા છું. આ સમજે કે ના સમજાય? અને ભગવાન મારી જોડે ને જોડે જ રહો. આ સમજે?
તો કે વાવની અંદર બોલ્યા છે એક જ વાર, પણ તને 4-5 વાર 6 વાર તમને સાંભળવા મળશે. તે રોકી શકાશે ખરું? તમે પછી આત્મામાં આવી જાવ તો એ સાંભળવું તો પડશે જ. હા, સમજે ને? બીજી રીતે લઈએ, બોલને પકડ્યો, પછાડ્યો, પકડ્યો, પછાડ્યો, એટલે આ કર્મ થયું, બરાબર છે. પણ એકવાર બોલ પકડ્યો અને પછાડ્યો જોરથી, 10 ફૂટ ઉપર ઉછળ્યો, હવે તું પકડતી નથી, તે 10 ફૂટથી નીચે પટકાશે, પછી 11 ફૂટ ઉતરશે, નીચે જશે. હવે 10 ની જગ્યાએ 9, 8. હવે એમાં ફેરફાર કરી શકીશ ખરો? જોયા જ કરવું પડે. તો સામાન્ય આપણે જોયા કરીએ છીએ કે એની અંદર એક્શન રિએક્શન આપીએ છીએ? એક્શન રિએક્શન. એટલે કર્મ ફળ આપવા સન્મુખ થાય છે, એની અંદર આપણે એક્શન રિએક્શન આપીએ છીએ. એટલે પેલી કર્મ નિદ્રા તો થતી નથી, પણ નવું કર્મ બંધ પડે છે. એવું બંધ મળે છે કે ઉલમાંથી ચૂલમાં પડે છે. હવે ઉલમાંથી ચૂલ એટલે સમજવું પડશે કે નહીં સમજવું પડે? તો તું શું ભણી છું? MSc થયેલી છે. તો ભાઈ અમુક તો માર ધક્કા ગાડી હતી, એટલે મને પરીક્ષામાં પાસ કરતા જો. તો પછી આ બધાને કહેતા ને કે ભાઈ આ ભાઈને બોલાય, પણ ફરતીથી ના બોલાવ તો એવું બધું ના કરે, જરા બોલાવજો એવું કહેતું. MSc નું એટલે બહુ સરસ કહેવાય. વિષય ભૂલી ગયો, શું પ્રશ્ન? ના એ ખરું, પણ હું શું, હા, ઉલમાંથી ચૂલમાં બરાબર છે ને? તો તારો ગુજરાતી વિષય પાકવો હતો કે કાચો પાકવો હતો? ગુજરાતી. તો પછી પેલી એક કહેવત છે ને, બકરું કાઢતા ઊંટ પઈ જાય, ઊંટ કાઢતા બકરું પઈ જાય, એ શું કહેવા માંગે છે? પછી દૂધથી જાજેલો છાશ ફૂકીને પીએ છીએ, શું કહેવા માંગે છે? મતલબ જેને છે ને એક વખત ખરાબ એક્સપેરિમેન્ટ થયો હોય ને, અનુભવ થયો હોય ને, એ નાની નાની વસ્તુઓની ધ્યાન રાખે એમ. તો કે દૂધથી દાજેલો હોય તો દૂધથી તો દજાય કે ના દજાય? પણ છાશ દજાય ખરી? છાશથી દજાય ખરી? એટલે જો અવળો થઈ ગયો આખો. આ સમજે ને? આ કહેવત છે, દૂધથી દાજેલો છાશ ફૂકી ફૂકીને પેલા આ લોક અને પરલોક બે બગાડે છે. આ બા એવું કરે છે. અને આ તમારે પેલું કે ને ઉલમાંથી ચૂલે એટલે શું કીધું? બકરું કાઢતા ઊંટ પહેશે અને ઊંટ કાઢતા બકરું પહેશે. હવે બે માંથી એક તો પહી જવાનું ને, પણ કાઢતા કાઢતા તને થાક નહીં લાગે? થાક લાગેલા ઊંઘી જઈશ, એટલે બે જતા હશે પહી જશે. આવું છે, આપણે આવો ધર્મ કરીએ છીએ. આ સમજે ને? બધા ઊંચા પુરુષ હતા, જે રામ મંદિરના જે બી પૂજારી હતા, એ બી બધા સારા માણસો હતા. વાત સમજ? પ્રમુખ સ્વામી ઉત્તમ વ્યક્તિ છે, પણ કર્મ તો કોઈને ના છોડે. છોડે? મેં કર્મ કે કર્યા છે મને જ ખબર નથી, પણ કર્મ આવે, ફળ આવે ત્યારે ખબર પડે કે આવું કંઈક કર્યું છે. સુધી ખબર કે હું આત્મામાં નથી રહ્યો, મને જે અવતાર આત્મામાં રહેવા માટેનો છે, પોતાની જાત. તો કેવું છે કે આત્મા એટલો બધો સૂક્ષ્મતમ છે. આ શું ને? આત્મા એટલો બધો સૂક્ષ્મતમ છે, જલ્દી પકડાય નહીં. બધા કે તું આ MSc થઈ જાવ, પારો પકડાય ખરો? ના પકડાય. એવો આત્મા હાથમાં જ પકડાયો ને, એટલો બધો સૂક્ષ્મતમ છે, એટલો બધો સૂક્ષ્મતમ છે. આત્મા પકડો એટલે બહુ અઘરો છે. આ સમજે કે ના સમજાય? એટલે બધા ધર્મ કરે છે, દાન પુણ્ય કરે છે, સમાજ સેવા કરે છે, બધું જ કરે છે, પણ એ આત્મા માટે નથી કરતા, એ માટે જ કરે છે. આ ને? કે અમુક લેવલે અમુક વસ્તુ જોતી હોય, પછી એ મળી જાય, પછી બીજી વસ્તુ આવે, ત્રીજી વસ્તુ આવે. વાત સમજે કે ના સમજાય? એટલે એને એક દાખલાથી લે કે તું સામાન્ય ગરીબ છું, આમ રહેવા જમવાનું કશું નથી મળતું, એટલે ફૂટપાથ ઉપર તું સુઈ જાય છે, કરે છે. પછી એમ થાય કે હલવા વરસાદ આવે છે, ગરમી ઠંડી, મને કંઈક એવું મળી જાય, એટલે ઝૂંપડા જેવું એ કરે. ઝૂંપડું મળી જાય તો કે હવે આ બધું એ છે, તો એમ થાય કે એક રૂમ મળી જાય આરસીસી વાળો, પછી મળી જાય તો કે હવે 2 રૂમ રસોડું મળી જાય સારું. સાચું ને? એમ કરતા કરતા આગળ વધે. વાત સમજે કે ના સમજાય? એ રીતે કરતા બધું તને મળી જાય, એ કરતા કરતા બંગલો બની જાય, ધીરુભાઈ અંબાણી થઈ જાય. એટલે હવે આ બધી વસ્તુ નથી જોતી, પણ હવે ધીરુભાઈ અંબાણી થઈ ગયા એટલે શું થશે? લોકો માન સન્માન આપશે. એટલે માનના આધારે તું લાખો કરોડ રૂપિયા દાન કરીશ ને બધી વસ્તુ. એટલે એ રીતે તારો આત્મા હાથમાં નહીં, માનના આધારે માનમાં જતો રહે આત્મા. માન, યશ, કીર્તિ, પૂજા સુધી જશે.
સાચું ને કે ના સમજાય? પેલા ભૌતિક સુખ માટે જાય, પછી શારીરિક સુખ માટે જાય. સાચું ને કે ના સમજાય? એટલે માન, યશ, કીર્તિ, પૂજામાં જાય. સાચું ને? પછી આત્મા પ્રાપ્ત થાય. તો અહીંયા પ્રમુખ સ્વામીનું કે જે બી રામ મંદિરના પૂજારી છે એનું અવમૂલ્યન નથી કરવા માંગતા. સાચું ને? એ આત્માના માર્ગે હતા પણ આત્મા પ્રાપ્ત નથી થયા. સાચું ને? આત્માના માર્ગે હતા. હવે આત્માની ગલી તો એટલી બધી સાંકડી છે ને, એટલી બધી સાંકડી છે. જે બધા જે અઘોરી તપસ્વીઓ હોય છે જે બહુ જ વર્ષો સુધી તપસ્યા કરે છે એમને તો મે બી કદાચ પ્રાપ્ત થઈ શકતું હોય. તને લાગે છે? હું તને હવે પ્રશ્ન કરું, તને લાગે છે કે પ્રાપ્ત થાય? હું પોતે શિવજીમાં બહુ જ માનું છું એટલે મને બહુ સરસ. આ તું હા. શિવજીમાં માને તો બહુ મોટી વસ્તુ છે. તું શિવજીમાં માને પણ શિવ કોને કહેવાય મને કહે. હવે મહાશિવરાત્રી આવી છે. હે? આખું બ્રહ્માંડ જ શિવ છે. આખું બ્રહ્માંડ શિવ છે. આ દાખલો બરાબર લાગે છે કે વિચારવા જેવો લાગે છે? નહીં મને એટલે મારે ખબર છે કે શિવની કદી પરિક્રમા ના કરાય, શિવલિંગની કદી પરિક્રમા ના કરાય, જસ્ટ બીકોઝ ઓફ કે આપણે આખા બ્રહ્માંડની ક્યારેય પરિક્રમા નથી કરી શકવાના અને શિવ એક બ્રહ્માંડ છે એટલે ક્યારેય પરિક્રમા ના. એટલે આ બધી વસ્તુ સાયન્ટિફિકલી નથી. શિવ એટલે પહેલા તો આપણે વેદાંતિક રીતે શિવ એટલે નિરંજન નિરાકાર છે. સાચું ને? એટલે કે એનો આકાર પણ નથી અને એનો ફોટો પાડવા જાય તો નિરંજન છે એટલે નિરંજન નિરાકાર. હવે શિવને સમજવું હોય, આપણે શિવને સમજવું હોય તો કે શિવને ઓમ નમઃ શિવાય એટલે જે કલ્યાણ સ્વરૂપ થાય છે એને શિવ કહેવામાં આવે. હવે કલ્યાણ સ્વરૂપના જે શબ્દ છે એનો આપણે અર્થ કરીએ તો એ રીતે શિવનું સ્વરૂપ બને છે. હા સમજ્યા ને? તો કે જે કલ્યાણ સ્વરૂપ એટલે એને એક દાખલાથી સમજવું હોય તો કે અત્યારની શૈલી ખબર નથી પણ મારી 70 વર્ષનું આયુષ્ય છે તો એમ થાય કે 60-70 વર્ષ પહેલા કે 100 વર્ષ પહેલાનો આપણે વ્યવહાર જોઈએ તો સ્કૂલમાં ભણવા જતા હતા, પિકનિક લઈ જાય ડિસેમ્બર જાન્યુઆરીમાં કઈ રીતે તો ગામડાઓમાં લઈ જતા હતા બધા. ગામડામાં લઈ જાય ને, વાંચું ને, તો જેવા ગામડામાં એન્ટર થયા ને તો ચીકુની વાડી દેખાય, કેરીની વાડી દેખાય, જાંબુની વાડી દેખાય. આ બધી વાડીઓ દેખાય એટલે કંટ્રોલ લે કરો, મારતો ના રહે. સાચું ને? હવે ફરી આપણી હાઈટ નાની હોય, 4 ફૂટની કે 3 ફૂટની, 3.5 ફૂટની કે સાચું ને કે ના? હવે કેરી ખાવાનું મન થાય પથ્થર લઈને આંબાના ઝાડ મારીએ તો આપણને પથ્થર આપે કે ફળ આપે? કે પથ્થર તો એ થાય પણ પેલું ફળ આપે તમારે. અને આપણને કોઈ પથ્થર મારે તો આમે 2 મારું. તું મારે કે ના મારે? કારણ તું શિવની ભક્તિ ના મરે તારથી. બહુ સારું કહેવાય. સાયન્સની સ્ટુડન્ટ છે નહીં? સાયન્સની સ્ટુડન્ટ સેક્રિફાઈસ નથી કરતી. કેમિકલ એન્જિનિયર છે. સાચું ને? એ પછી આ પથ્થરમાં તો એ આપણને ફળ આપે છે. આપણને કોઈ પથ્થરમાં તો સામે મારીએ છીએ. આપણા મા બાપે મોટા કર્યા, પગભર કર્યા, પૈણા સેટ કર્યા, પછી મા બાપને ગળાને ઘર મોકલી દઈએ છીએ. એ બધું પથ્થર જેવું જ કહેવાય. સાચું ને કે ના સમજાય? હવે જો આ આંબાનું ઝાડ આખું જુઓ, એક ફળ એક એ આંબાનું ઝાડ ખાય છે, એનો છાંયડો છે કે લાકડું છે બધો ઉપયોગ કરે છે કે જગત એનો ઉપયોગ કરે છે? આખું જીવન બીજા માટે છે. સાચું ને? ત્યાં હિન્દુ જાય, મુસલમાન જાય, સ્ત્રી જાય, પુરુષ જાય, ભણેલો જાય, અભણ જાય, રોગી જાય, નિરોગી જાય, બધાને ફળ આપે. આને કલ્યાણ સ્વરૂપ કહેવાય ને. કલ્યાણ સ્વરૂપ એટલે શું થયું? શિવ. આ પરફેક્ટ ભક્તિ. બ્રહ્માંડ છે એ સાયન્ટિફિકલી વસ્તુ નથી. સાચું ને? એને તમે ખ્યાલ આવી ગયો ને કલ્યાણ સ્વરૂપ એટલે આપણી કહેવત છે. અને આપણે પેલું શું કહે તમારે યોગ ઉપયોગ પરોપકાર, બીજા માટે જીવન જીવવું. હા સમજે કે નહીં? એ કલ્યાણ સ્વરૂપ થવા માટે અથવા તો શિવની ભક્તિ એટલે બીજા માટે જીવન જીવવું, એનું નામ શિવની ભક્તિ. બીજા માટે જીવન જીવે છે? એ તો અત્યારે કોઈ નથી જીવતું. એનો વાદો તું શિવની વાત કર. હું બહુ ચુસ્ત છું શિવની ભક્તિ, તને પરિભાષા આપી દીધી. હા એ તો ખરું પણ તને શિવની પરિભાષા આપી દીધી. યોગ ઉપયોગ પરોપકાર, બીજા માટે જીવન જીવવું. ચલો આપણે 100% ના હતા પણ 10% તો જીવાય ને. આપણે કશું જ નથી કરવું પણ તારા મન તન મન ધનથી સેવા થાય ને. કોઈ ઉંમર લાયક હોય કે બીજી ત્રીજી હોય તો એને રસ્તો પાર કરાવડાવે.
હા તમને કેમ સમજાય? કોઈને સારી રીતે ગાઈડ કરે કે જેનાથી એને ભણવામાં હેલ્પ થાય, ફર્સ્ટ નંબર આવે અથવા તો આગળ સારા પર્સન્ટેજ આવે. એ રીતે તો ગાઈડ થાય, પૈસા નથી ખર્ચવાના. પણ 1 કલાક કે 2 કલાક કોઈ એવું હોય ભણવામાં નબળું હોય તો એને ભણાવીએ, ફી નહીં લેવાની. એ તો ઉંમરલાયક વ્યક્તિ તો એને રોડ ક્રોસ કરાવીએ, અથવા તો એને કંઈક બજારમાંથી શાકભાજી કંઈ લાવવું હોય તો મને કહેજો, હું લઈ આવીશ. એ રીતે તો થાય કે ના થાય? આ શિવની ભક્તિ થઈ ગઈ. ના, પણ આને શિવની ભક્તિ ના કહેવાય. વાત સમજાય કે ના સમજાય? તારી શિવની ભક્તિ જે બ્રહ્માંડ છે એ વસ્તુ બરાબર છે. હા સમજાય કે ના સમજાય? પણ એ બધી બહુ હાઈ લેવલની વાત છે. અત્યારે તો આપણે જે અત્યારે છે પાપા પગલી ભરે છે. એ પાપા પગલીમાં શિવની ભક્તિ જુદી વસ્તુ છે. જે આખું આખું જીવન બીજા માટે જીવે એને શિવ કહેવામાં આવે. પોતાના માટે જીવે નહીં. તમારે તું તો ખાલી 10% જ જીવન તારે બીજા માટે જીવવાનું છે. કશું ના તો તારા અડોશ પડોશનું તું ધ્યાન રાખે, ત્યાં આગળ મતભેદ ઉભો ના થાય, મનભેદ ના થાય, તનભેદ ના થાય, વાદ વિવાદ ના થાય, તો એ બહુ થઈ ગયું. થઈ શકે કે ના થઈ શકે? એ શિવની ભક્તિ છે. વાત સમજે કે ના સમજે? આ વસ્તુ સમજવાની છે. એટલે જે કલ્યાણ સ્વરૂપ થયેલા છે. હવે કલ્યાણ સ્વરૂપ એમને થાય? જગતને જેમ છે તેમ જાણી લે, જગતને જેમ છે તેમ ઓળખી લે. વાત સમજે? તો કલ્યાણ સ્વરૂપ થાય. જેમ છે તેમ જાણ્યા ના હોય, જેમ છે તેમ ઓળખ્યું ના હોય, તો કેવી રીતે કલ્યાણ સ્વરૂપ થશે? કલ્યાણ શું ને? જેમ છે તેમ જાણી લેવું પડે, જેમ છે તેમ જગત તમારે સમજી લેવું પડે. આ જગત કોણે બનાવ્યું હશે? શું કે છે? શિવજીએ બનાવ્યું. એને શું હતું? એ તમારે પેલો કુંભાર છે કે બનાવે તમારે? એને આ તમારા બધા સુખ દુઃખ આપવું ને બધી વસ્તુ છે એ કુંભાર છે તમને હેરાન કરવું કે આ તે બધી વસ્તુ કરવી? તારા કર્મથી તું બનેલી છું. શિવજીએ કશું નથી કર્યું. આ સમજે કે ના સમજાય? ભગવાન કરતો હોય તો ભગવાનને ભગવાન કહેવાય જ નહીં. હા, ભગવાનની હાજરી છે બધે, પણ ભગવાન કરતા નથી, કુંભાર નથી. સાચું ને? બધા આ છે. એમાં લાઇટની હાજરી છે. કે તું ભણતી હોય તે લાઇટનો એ રીતે ઉપયોગ કરશે. આ તમારો બિઝનેસમેન છે તો લાઇટનો એ રીતે ઉપયોગ કરશે. સાચું ને? કે સમજાય? આ મમ્મી છે બધા તો રસોઈ માટે લાઇટનો ઉપયોગ કરશે. અને લાઇટનો કોઈ છોકરા તો રમશે કે એ કરશે, બધી વસ્તુ છે. પણ એમાં લાઇટને શું લેવા દેવા? વાત સમજે કે ના સમજાય? એટલે આત્મા એટલે એ પ્રકાશ છે, કરતા હરતા નથી. હા, એની હાજરી જોઈએ, કરતા હરતા નથી. હાજરી વિના કશું થાય નહીં, પણ કરતા હરતા નથી. જેમ મોબાઈલમાં બેટરી હોય તો ચાલે, ના ચાલે. હવે મોબાઈલ ના હોય અને બેટરી હોય તો કઈ કામની ખરી? બેટરી પણ મોબાઈલ ના હોય તો કામની છે. પણ દેખી તો લાગે ને કે બેટરીના આધારે મોબાઈલ ચાલે છે. સાચું. પણ બેટરી ના હોય તો મોબાઈલ ના ચાલે. એટલે એ રીતે એનું મહત્વ છે, પણ ભગવાન કરતા હરતા નથી. સ્વયં કોયડો છે. બધા જ એવું માને છે કે ભગવાને બનાવ્યું છે. તમને કયા છોકરાને પરિણામ હતા તો આ ઘર, આ બધું જગત બનાવ્યું? કુંવારું રહી ગયો તો તેને બનાવી બધી વસ્તુ. વાત સમજે કે ના? તો કે ના, એવું નથી. આપણે બધાને ખરું કે છોકરા મોટા થશે એટલે આપણે બંગલો જોઈએ, ગાડી જોઈએ, એસી જોઈએ, ફલાણું છે, ટીકણું છે. ભગવાનને કશું જોતું નથી. સાચું ને? ભગવાન કોને કહેવાય? તો કે જેની અંદર ભગવત ગુણ પ્રગટ થઈ જાય એને ભગવાન કહેવાય. એને આ બધી લેવા દેવા જ ના હોય. આ ભગવત ગુણને સમજવું પડશે ને, કે નહીં સમજવાનું? તો શું સમજે છે? ભગવત ગુણને શું સમજે છે? કોને ભગવત ગુણ કહેવાય? જો આવા ગુણધર્મ છે, આવા ગુણધર્મ છે તો કોઈની દીકરી થઈ કે ના થઈ ગઈ? આવા ગુણધર્મ છે તો એમ થાય કે બીએસસી કે એમએસસી થઈ, અથવા લગ્ન કરે તો કોઈની પત્ની થઈ. એવા ગુણધર્મ છે એના અંદર. તો ભગવાનને સમજવું પડશે કે નહીં સમજવું પડે? એવા ગુણધર્મ તો કે ભગવત ગુણ એટલે એને સમજવું પડશે. સાચું ને? તો હવે તું કરે છે કે કોઈ કરાવે છે? કરે છે.
હવે તું કરે છે એ વાક્યનું પણ પૃથ્થકરણ કરવું પડે કે નહીં કરવું પડે? તો ચાલો માની લો કે તું કરે જ છે, તો પહેલા તારી જાતને મરવા ના દે, પણ તારું મૃત્યુ છે કે નહીં, તો એનું મિનિંગ કે તું કરતા નથી. હવે તું કરે છે, ચલો માની લો, તારી જાતને ક્યારે પણ બીમાર નહીં પડવા દે. તું કરે છે તો માની લો તો ક્યારે તને થાક ના લાગવો છે, કંટાળો ના આવવો જોઈએ, માથું ના ચડી જવું જોઈએ, કારણ કે તારો ક્રિયાત્મક ભાગ જ છે. આ સ્ટેન્ડ ને થાક લાગશે ખરો કે મારે ઊભું નથી રહેવું, કામ છે બધું, તો તું કરતા હોય તો બીમાર ના પડવું જોઈએ, મરી ના જવું જોઈએ. તે સાબિત થાય છે કે તારું મૃત્યુ છે, તારું બીમાર છે, તને થાક લાગે, માથું ચડે છે, માટે ખાલી આરોપ જ કરે છે કે હું કરું છું. હવે તને ખબર પડે કે હું કરતી જ નથી. આટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે કાર્ય થાય છે, તો એને ભગવત ગુણ કહેવાય. તો તું બોલે છે, બોલાવે છે, તું બોલતી નથી. આ સમજે ને? હું માનું છું કે આપણે કઈ બી કરીએ તો આપણને ખબર નથી કે આપણે એક સેકન્ડ પછી શું કરવાના છે, એ નથી ખબર આપણને. ખબર નથી, પણ તને ખ્યાલ આવી ગયો ને? હું તને ભગવત ગુણ બતાવું છું. ભગવત ગુણ સારા કાર્ય કરે એને ભગવત ગુણ નથી કહેતા. તો કે તું કરતી જ નથી, એને કહે છે કે હું કરું છું, એટલે ભગવત ગુણ ઉડી ગયો, આ ભગવત ગુણ થઈ ગયો. વાંચો ને, એ તો તું બોલતી જ નથી, પણ તું બોલે કે હું બોલું છું, એટલે ભગવત ગુણ ના રહ્યો. હા ને, કે ભાઈ કોઈ સંયોગથી મારાથી બોલાય છે, હું બોલતી નથી, તો ભગવત ગુણ થઈ ગયો. એટલે તું વિચારે છે કે કોઈ સંજોગ એવો બને તો વિચાર આવે? તું વિચારે છે કે કોઈ એવો સંજોગ હોય તો વિચાર આવે તને? એટલે મન વચન કાયા હાથમાં જ નથી. તો તને ખબર પડે કે મન વચન કાયા હાથમાં જ નથી, ખાલી હું આરોપ જ કરું છું કે હું કરું છું, હું બોલું છું, વિચારું છું. હવે તને સમજાઈ ગયું ના? એ પાછું વિષય. આ તો ભગવત ગુણ કોને કહેવાય કે હું કરતી નથી, બોલતી નથી, વિચારતી નથી. આવા બધા સંજોગો ભેગા થાય ત્યારે કરવાનું થાય છે, બોલવાનું થાય, વિચારવાનું. આવું તને સમજાઈ ગયું તો એને ભગવત ગુણ કહેવાય. હા ને? હવે તને સમજાઈ ગયું કોઈ કરતી નથી, બોલતી નથી, વિચારતી નથી, તો ખાલી તું જ છે કે આખા જગતનો આવો સ્વભાવ છે કે કોઈ કરતા જ નથી, કોઈ બોલતા નથી અને કોઈ વિચારતા જ નથી, કે તારે એકલાનો સ્વભાવ આવે છે. હવે આ સમજાઈ ગયું? વાત સમજાય કે ના સમજાય? તો હવે તને જગતની કોઈ બી વસ્તુ મેળવવી હોય, તો કોઈ વસ્તુ મેળવી હોય તો તને શંકા કુશંકા થશે ખરી? નહીં થાય, કારણ કે કોઈ કરતા નથી. પછી તને ભય રહેશે કે હાલ હું બધું આપી દઈશ તો મારું શું થશે, એવું આ વાક્ય આવશે? નહીં આવે. અને ભગવત ગુણ કહેવાય. આ સમજે ને? આવો ભગવત ગુણ થયો, આ શિવનો આવો ભગવત ગુણ થયો. બહુ સાચી વાત છે તમારી. એટલે આમ જોવા જઈએ તો અત્યારે આપણા જે બધા મોટા મોટા મહારાજો છે કે જે બી મર્સિડીઝ ને BMW ને તમારા ઘરે કથા કરવા આવે છે 12 લાખ 15 લાખ રૂપિયા લઈને, કે ઇવન કોઈ બી ઘરમાં બી વધારે પડતી ભક્તિ કરતું હોય અને પોતાના મા બાપ ને ના સાચવતું હોય, તો ઇટ ડઝન્ટ મીન કે એ ભક્તિ કરી રહ્યું છે બાય હાર્ટ. તો કે આપણે એનું અવમૂલ્યન નથી કરવાનું. દરેકના એકબીજાના હિસાબો છે, એકબીજાના હિસાબો છે. એટલે કોઈ બી કઈ બી કરે છે એનું ઓડિટ નથી કાઢવા માટે આપણે જન્મ મળે. વાત સમજ્યા ને? પણ તમારે આ બધી વસ્તુ થઈને તમારે અંતર્મુખ થઈ જવા જેવું છે. બીજા તો બધા કરશે જ, બીજા બધા તો જે એને કરવાનું છે, પણ એનો ભોગવટો પણ આવશે. વાત સમજ્યા ને? આપણે એવું નથી કરતા ને. BMW માં ફરીએ છીએ 5 લાખ 15 લાખ લઈએ છીએ અને પછી આમ કરીએ છીએ. આપણે એટલું નથી, આપણે આપણું જોઈ લેવાનું રહે. ભગવાનને પ્રાર્થના કરીને શું કહેવાય કે મારા જે પેલા આવે છે કોઈ બી માણસ જે પૂજા કરાવે છે, કથા કરાવે છે, બરાબર છે, તો એક્સપ્લેન કરતા નહીં આવડે. આ કહેતા હોય પણ આપણે એનું ઓડિટ જ નથી કાઢવું. આપણે ઓડિટ જ નથી. તું તારું મને કે, તારું મને કે, તું ઓડિટ કરશો ભગવત ગુણ નહીં કહેવાય. બીજાનું નહીં જોવું, બીજાનું શું થયું એનું કર્મ ફળ બધા. દરેકના પોતપોતાના રોલ છે. આ પિક્ચરમાં દરેકના રોલ છે ને કે નહીં? બધાના રોલ છે જુદા જુદા. પિક્ચરમાં અમુક રીતે એનું ઓડિશન થાય છે ને કાસ્ટ નક્કી થાય છે કે તારે વિલન નો રોલ કરવાનો, તારે હીરો નો કરવાનો, તારે હિરોઈન, તારે કોમેડી નો. વાત સમજ્યા ને? એ તો દરેકની પોતાની અલગ અલગ માન્યતા છે, એ પ્રમાણના કેરેક્ટર બની જાય છે. એનું ઓડિટ આપણે નથી કરવાનું. તું શિવની ભક્તિ થી આવું બધું ઓડિટ કરે છે?
એટલે હું એમ પૂછી રહી છું ઓડિટ નહીં કરતી હું એમ પૂછી રહી છું કે પછી એમને શું તું તારું અત્યારે જે તું તારું કરી લે ને કર્મ પણ એમને નહીં મળતું હોય એમ. બને ને એને કર્મ જે બી કરે એનું કર્મ ફળ તો બનવાનું જ છે. એના કર્મ ફળ અલગ અલગ હોય એ રીતે એને મળે. એને મળવાનું જ છે એને જે બી કરે. એ તો સમય આવે ત્યારે મળે. વાવમાં જઈને તું બોલી તું ચોર છું તો એ જ સાંભળવા મળશે તો એને એ જ મળશે. હા સમજે ને એમાં આપણે ક્યાં એને જ આપશે તમારે બધી વસ્તુ. કુદરત જ એને આપશે. આપણે કશું આપવાનું નથી. આપણે શ્રાપે નથી આપવાનું. આપણે તો કરુણા રાખવા જેવું છે. આપણે તો કરુણા રાખવા જેવું છે કે જો આ કરે છે એનો ભોગવટો કેવો આવશે. કરુણા રાખવા જેવું છે. દયા પણ રાખવાની નથી. ના દયા દયા હોય ત્યાં નિર્દયતા હોય નિર્દયતા હોય ત્યાં દયા હોય. એટલે દ્વંદ્વ ગુણ વાળો છે. આપણે કરુણા રાખવાનું. અત્યારે આવું બધું કરે છે પણ જયારે ભોગવટો આવશે ત્યારે શું થશે એવી કરુણા રાખવાની. પણ કોઈ બી વ્યક્તિનું ઓડિટ ના કરાય. એની પુણ્ય આખો આત્માનો ઉપયોગ એમાં નાખ્યો છે કે મને માન મળે, મને દાન મળે, મને આમ કરે તેમ કરે, ગાડીમાં ફરું પેલું કરવું, એ બધું આખી આત્માની સાધના એમાં નાખી દીધી. હા સમજ્યા કે ના સમજ્યા? જેમ તમે નાના હો તો તમારી બધી સાધના હોય ને કે ભાઈ મોબાઈલ જોઈએ, અમુક રીતે સારા કપડા જોઈએ, પછી વર્ષમાં એકાદ વાર આમ કે કાશ્મીર કે સિંગાપુર કે બેંકોક જવું, એવું બધી વસ્તુ હોય. પછી જેમ જેમ આગળ વધો ત્યારે ખબર પડે કે આ તો બધું ખોટો ખર્ચો થાય છે. ફેરફાર થાય બધું. એમાં તમને ઘણી બધી વસ્તુમાં તમારા મા બાપ સમજાવે, ભાઈ સમજાવે તોય માને ને મારા આમ જોઈએ એટલે જોઈએ. એવી પુણ્ય વાપરી છે. વાત સમજે કે ના સમજાય? એનો ભોગવટો પણ આવશે. હા સમજે ને? ભોગવટો પણ આવશે. પણ આપણે તો આપણું જોવાનું કે બીજાનું જોવાનું? હા સમજે ને? પહેલું સુખ જાતે ને રહ્યા. આપણી જાતને જોવાનું કે બીજાને જોવાનું? બધું આપણું જ જોવાનું. હા સમજે ને? શિવ તો બહુ સ્વાર્થી હતા. પોતાનું જ જોતા હતા. એક ક્ષણ વાર પણ આત્માથી બહાર નથી નીકળ્યા. આખું જીવન બીજા માટે આપ્યું છે. જગતના લોકોએ બધું બહુ તૃપ્તિ એમ કર્યું છે. તેમ છતાં ભગવાનને શું કહે છે? ભોલેનાથ જ કહે છે ને, જે હોય આશીર્વાદ આપી દે છે બધું. બીજા બધા પાકા હતા પણ કે હાલા ભગવાન તો ભોલે ના, ભોલે નથી. એ તો એને એનું કર્મ ભોગવવું પડશે. સાયન્સ સમજવું પડશે. સાયન્સ સમજો કે આ ભગવદ ગુણ ખ્યાલ આવી ગયો ને. કરતા નથી તેમ છતાં હું કરું છું, બોલતા નથી તેમ છતાં હું બોલું છું, વિચારતા નથી તેમ છતાં હું વિચારું છું. કેવા ભગવદ ગુણ કહેવાય. અને આ બધા સંજોગો ભેગા થાય ત્યારે કાર્ય થાય છે. હું એક નિમિત્તિક કરતા છું, બોલનારો છું, આ બધું છે. એને ભગવદ ગુણ કહેવાય. અને જેની અંદર ભગવદ ગુણ પ્રગટ થઈ ગયા ને ભગવાન કહેવાય. હવે આ બધી વસ્તુ સમજાઈ ગઈ તો જગત તમને જેમ છે તેમ દેખાશે કે સમજાશે. આ સમજ્યા ને? તો ક્યારે વિનાશી વસ્તુ માગશો નહીં? માગો. આ સમજ્યા ને? હવે વિનાશી વસ્તુ નહીં માગો, આત્મામાં આવશો તો જે પૂર્વે તમે આ સમજણ પહેલાનું બધું લઈને આવ્યા છે અને કર્મ કર્યા છે એ ભોગવવાની શક્તિ મળશે. અને નવું કર્મ બંધ પડશે નહીં તો એકાદ બે અવતારમાં રાગે પડી જશે. જેમ પરીક્ષામાં હવે SSC ની પરીક્ષા આવે છે, પરીક્ષા આપીને નાપાસ થયા તો શું કરી છે? બીજા વર્ષે થોડો અનુભવ હોય ને કે આ બધું રખડતા હતા, બીજું કરતા, ત્રીજું કરતા, એના દ્વારા માર્ક્સ ઓછા, બીજી વાર આપણે ધ્યાન આપીએ તો પાસ થઈ જાય કે ના થઈ જાય? એવી રીતે જ બધું. હા સમજે ને? શિવની ભક્તિ સમજાઈ ગઈ કે ના સમજાઈ ગઈ? બીજા માટે જીવન જીવવાનું. હવે બીજા બધા તો બધું બીજી રીતે જીવ્યા, આપણે ખાલી 10% જીવન બીજા માટે જીવો ને. હવે જે 10% બીજા માટે જોઈએ એ બધા તૃતીયમાં જ નીકળશે. પણ તેમ છતાં એના માટેનું મન વચન કાંઈ બગાડવા ના જાય તો શિવની ભક્તિ કાયમ ની થઈ ગઈ, પલે પલની. તમે એને મદદ કરશો એટલે ટૂંકમાં આવો દાખલો ના બેસાય. આ સમજે ને? તે સાપને દૂધ પીવડાવશો તેમ છતાં તમને ડંખ મારશે. એવા મનુષ્યો જ છે. હા સમજે ને? તો મન વચન કાંઈ ના બગડવા તો એ શિવની ભક્તિ છે. હું એવું કહેવા માંગુ છું. તો પછી તે શિવનું યથાર્થ તું શિવની ભક્ત છું નહીં તો પછી આ માનેલા ભગવાન છે. હાચું ને? શાસ્ત્રમાં કે જેને વાત કરે કે પૂરું બ્રહ્માંડ એ શિવ સ્વરૂપ છે. હાચું ને? તે માનેલું છે, જાણેલું નથી. હાચું ને? હવે માનેલું હોય ને જાણેલું બે એક હોય કે અલગ હોય? જેમ હું તને જોઈ શકું, તું મને જોઈ શકે છે ને? બરાબર છે. હા ઈશ્વરે કર્યું છે પણ તારી અંદર શું છે એ તો મને કહે.
હોય બ્રહ્માંડમાં શિવ તો જ બધું ફાઇન થયું હોય ને. એ તો કોઈ બી નાનું બાળક હોય ને, એ નાના બાળકને આજે હું તારી જોડે વાત કરું છું, એવી નાના બાળકને હું વાત કરું તો સમજાય ખરું? ના સમજાય. એટલે એને કોઈ ચિત્ર આપવું પડે, પિક્ચર આપવું પડે. તો શરૂઆતનું એજ્યુકેશન કેવું છે? પિક્ચર થી એને ભણાવે છે. આ સમજાય કે ના સમજાય? અમુક લેવલ પછી એને કોઈ બી વાક્ય રચનાનો ભાવ છે, એક્સપ્રેશન છે, એ વર્તમાન કાળનું છે, ચાલુ વર્તમાન કાળનું છે, પૂર્ણ વર્તમાન કાળનું છે, સાદો વર્તમાન કાળ છે કે ભૂતકાળ છે કે ભવિષ્ય છે, એની લેંગ્વેજ પછી ઓળખી શકે, બાકી નહીં ઓળખી શકે. ત્યારે પિક્ચર થી જ બતાવવું પડે. પણ એ રૂપક છે બધા. કારણ કે ત્રિશૂળ છે તો એ પિક્ચર થયું કે ના થયું? પણ ત્રિશૂળ એટલે આ ત્રિશૂળ છે એ છે. તો શું છે ત્રિશૂળનું મૂળ વસ્તુ? શું કહેવા માંગે છે? કોણ કહેવા માંગે છે ત્રિશૂળ? તું બતાવે છે ને, પેલા ઈશ્વર બતાવે ડમરું. ત્રિશૂળ એટલે મન, વચન, કાયા અને 3 શૂળ કહેવાય. એ મન, વચન, કાયા હોવા છતાં કોઈને એ વાગતા નથી, એટલે કોઈને દુઃખ નથી આપતા. એ ત્રિશૂળ એટલે એને એના ઉપર વિજય પ્રાપ્ત કર્યો. વાત સમજે કે ના સમજે? એટલે વસ્તુ સમજ. હવે સુદર્શન ચક્ર બતાવે છે ને, એ સુદર્શન ચક્ર શું મિનિંગ થાય? આપણે ધારે કે ભાઈ આમ ચક્ર ફેરવે અને પેલા બધા ગળા કાપી નાખે, એટલે નાના રૂપક તરીકે છે. અત્યારે રામાયણ છે તો આ રામાયણ આરામ છે, આ સીતા છે, રૂપક તરીકે છે. સાચું ને? આ બધું રૂપક તરીકે તમને સમજાય. સંજ્ઞા રૂપે હોય કે ના હોય? હમણાં અમારે પ્રોગ્રામ થયો ત્યાં સુરતમાં જન્મે જયંતિ, તો અમેરિકાના મહાત્મા, અમે ઇન્ડિયન છે પણ છોકરી ત્યાં જન્મી છે ને બધું છે. તેને ગુજરાતી નથી આવડતું, પણ એ કવિરાજનું એક પદ છે અને એની અંદર એની મમ્મીએ કઈ સાઇન કરી લખેલી છે, અમુક વસ્તુ એની સાઇન કરી. શું હતું? ટોપી વાલે તો પેલું ટોપી દોરી હોય, દાદાજી હમારે તો હમારે માં હાર કામ દોર્યું હોય, નમસ્કાર તુમારે તેમાં ચરણ દોર્યા હોય. એટલે હું પિક્ચર થી એને લાઈન યાદ આવે. ખાલી પિક્ચર જ જોયે અને આખું પદ ગાતી હતી. સાચું ને? ભાષાની એક પદ્ધતિ છે. હવે આપણે તો પેલું આમ કરી માની લીધું, અને તું એમએસસી થયેલી આવું બધું માની લીધું. ઈસરો જે છે એ સાયન્સ એબ્સોલ્યુટ છે કે આપણા વેદો એબ્સોલ્યુટ છે? વેદો એબ્સોલ્યુટ છે. એને તો આવું બધું કશું ના હોય. સાચું ને? ના સમજે? આપણા ધર્મગુરુ છે કે આપણા શાસ્ત્રો મોટું પ્રમાણ છે. આ તો બધું સૂર છે બધું. સાચું ને? ના સમજે? એને તો મૂળ વસ્તુ સુધી પહોંચતા તો અવતારો ના અવતારો લાગશે, પહોંચી નહીં શકે. સાચું ને? પણ એ અમુક લેવલના સ્ટુડન્ટો કે એ લોકો માટે બરાબર છે. જેમ તમે ધારકા તમે ભણેલા છો, નો ડાઉટ આધ્યાત્મનું ભણવાનું બાકી છે. હવે ભણશો તો તમારે આ બધું નહીં ચાલે. પછી તમારે પોતાને જ આખી વસ્તુ ખબર પડશે કે શું છે. સાચું ને? એ વસ્તુ સમજવી પડશે. એટલે ક્યાંને ક્યાં એ મુદ્રાઓ બતાવે છે, પણ એ મુદ્રાની પાછળ આખું શું છે એનું સાયન્સ છે. સાયન્સ છે. હવે સાયન્સ સમજો તો ચાલે બધું. એ સાયન્સ સમજી જાય તો કામ થઈ જાય. એટલે દરેક પુરુષો એની જગ્યાએ કરેક્ટ છે. પ્રમુખ સ્વામી છે કે જે બી આપણે રામ મંદિરના પૂજારી હતા, બધા શ્રેષ્ઠ છે. પણ આત્મા તો એટલું બધું સૂક્ષ્મ છે, જલ્દી સમજાય કે પકડાય નહીં. સાચું ને? અને જેની અંદર ભગવત ગુણ પ્રગટ થઈ જાય તો જેના કરતા નથી એને કરતા બને છે, એને અકર્તા થઈ ગયો તો ભગવત ગુણ થઈ ગયું. તમે બોલતા નથી પણ આવા સંજોગો ભેગા થાય ત્યારે વાણી નીકળે છે. પછી સારી નીકળે ને ખોટી નીકળે. તો એ તમે વાણીના બોલનારા ના થાવ તો ભગવત ગુણ કહેવાય. એ તો વિચારનાર ના થાવ તો તમે ભગવત ગુણ કહેવાય. આવા ભગવત ગુણ પ્રગટ થઈ જાય એને રામકૃષ્ણ મહાવીર જે નામ આપવું આપી શકાય. કારણ કે આ ક્ષેત્રમાં અત્યારે તારું નામ આ છે અને તને આવી સમજણ ઊભી થઈ ગઈ તો નેચર તને એ પ્રકારનું નામ તને આપશે. સાચું ને? કારણ કે એ ક્વોલિટી છે. જેમ MBBS થાય તો એને ડોક્ટર કહેવાય, પછી માસ્ટર કરે તો એને જુદું કહે. સાચું ને? એને PhD કરે તો એને જુદું કહે. એવી રીતે અલગ અલગ તમને નામ મળી જશે. તમારે જે ક્વોલિટી છે ને એ કાર્ડ પ્રમાણે એનું કેવું છે
એ નામ કર્મ તમને એ રીતે મળે. તમે પાડવા જાઓ તો સાયન્ટિફિકલી નથી. તમે ચોપડી જુઓ છો ને તમે નક્કી કરો, તમને લાગે કે મેં નામ પાડ્યું. ના, તમારા કર્મો કેવા છે એવી રીતે જ એનું નામ પડે. એક નિમિત્ત તરીકે છો કે તમારા થકે એનું નામ પડે છે કે કોઈના થકે એનું નામ પડે. બાકી નામ પાડવું હોય તો પાડી ના શકો તમે. આ બધી વસ્તુ સમજવી પડશે. આ જગત જેમ છે તેમ જોવાયું, આ સ્વભાવમાં આવે તો જે આત્મા સંકોચાઈ ગયો છે વિકાસમાં આવે તો આ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પણ હવે અહીંયા ભોગવટો જ છે એટલે આ રીતે પણ સોલ્વ થાય, અને ના હોય તો બીજો અવતાર એમ થાય કે લગભગ નિરોગી મળે એને. આ તમને કે ના સમજે? આપણે એ માગવાનું છે કે 80 વર્ષે આવું બધું માગવાનું છે? પગ હારા થઈ જાય, બીજું સારું થઈ જાય માગવાનું છે? અત્યાર સુધી 80 વર્ષથી સારું મળ્યું એ ભગવાનની મહેરબાની છે. વાત સમજાય કે ના સમજાય? એટલે જો હવે 80 વર્ષે હજી વૈરાગ ના આવે તો શું કરવાનું થાય? એ ટાઈપની વૃત્તિ થઈ ને, જેવી વૃત્તિ છે, જેવી દ્રષ્ટિ, જેવી સૃષ્ટિ બની જશે. આ સમજે ને? તો આગળ ચીજ કે મમ્મી છે એટલે તું દીકરી થઈ ગઈ, તો આગળ ચીજ કે મારા પપ્પા છે તો દીકરી થઈ જશે. આ સમજે? આ કહીશ કે મારા હસબન્ડ છે તું પત્ની થઈ જશે. એવી દ્રષ્ટિ, એવી સૃષ્ટિ બની જશે. તારી વૃત્તિ પ્રમાણે ગતિઓ છે. સાચું ને? એમાં ભગવાનનો કોઈનો હાથ નથી. વૃત્તિ પ્રમાણે ગતિઓ છે. તું નાની હતી તો પેલા મમ્મીના પેલે વાસણ ધોય કે કપડા ધોય તો પેલી બંગડી તૂટી ગઈ તો એનો કેલિડોસ્કોપ બનાવ્યો કે નતો બનાવ્યો? પેલું ભૂંગળું હોય ને પછી પેલું બટર પેપર નાખે ને કાચ ને બધું, એ કાચના ટુકડા લઈને પછી નાખે ને, આમ ફેરવે ને એટલી બધી ડિઝાઇનો જોવા મળે. પણ એક ડિઝાઇન લાખો કરોડો વાર ફેરવે પણ એ ફરતીથી ના આવે ડિઝાઇન. તો તને ખબર છે? હવે ડિઝાઇન લેવા જાય અને તોડે તો ડિઝાઇન મળે કે ટુકડા જ મળે? એ તો આકાશમાં તને જે ડમરું બતાવ્યું છે ને એ બધી આવી વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ છે. વાત સમજાય કે ના સમજાય? અમુક સંજોગો ભેગા થાય તો થાય બધી વસ્તુ. જેમ સ્ત્રી અને પુરુષનું તમારે રજ અને વીર્ય ભેગું થાય, બાળક થાય કે ના થાય? એક વૈજ્ઞાનિક બધી પ્રક્રિયાઓ છે. સાચું ને? આમ છે એટલે આ શિવ સ્વરૂપ એટલે બ્રહ્માંડ એવું બધી વસ્તુ છે નહીં. સાચું ને કે ના સમજાય? એ તો તમારે આ બધું મિસ્ત્રી હોય પેલું ઝાડ જો ત્યારે બધું દેખાય ને, આ ફર્નિચર દેખાય, આ ટેબલ દેખાય, કબાટ દેખાય કે ના દેખાય? ખાલી કબાટ જ બને? બધું બને એવું આ બધી વસ્તુ. બધું ટેકનિકલી જવું પડશે કે નહીં જવું પડે? બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય. હા, બહુ સારું છે, સારું કહેવાય. પણ તને મેં હવે નવા શિવ આપી દીધા. યોગ ઉપયોગ કરો કરાય. એ દરઅસલ શિવની ભક્તિ છે, બીજા માટે જીવન જીવવાનું. હવે જે બીજા માટે જીવન જીવે એને બધું મળી જ આવે એવો નિયમ છે. પોતાના માટે જીવે તો એને બધું કરવું પડે. એનો દાખલો આપો કે ના આપો કે ચાલશે? બીજા માટે જીવન જીવે છે કે સામાન્ય મનુષ્ય બીજા માટે જીવે છે કે પોતાના માટે જીવે છે? પોતાના માટે. એવરેજલી આમ સરેરાશ આમ તો છે બધા એના આધારે ટકી રહ્યું છે, પણ આમ એવરેજલી અત્યારે જુઓ તો આ પોતાના માટે જીવે, બીજા માટે જીવતા નથી. હવે મનુષ્યને બાદ કરો તો કદાચ ઝાડ પાનની લો. સાચું ને? તો ઝાડ પાનનો વિકાસ કરવાનો કે ના કરવાનો હોય? તો હવે એને હવા પાણી પ્રકાશ જોઈએ કે ના જોઈએ? તો સવારે 4 વાગે ઉઠીને કાંકરિયા નદી પાસે પાણી પીવા જાય છે કે ઘેર બેઠાને પાણી મળે છે? પછી હવા પાણી પ્રકાશ એને ઘેર બેઠા મળે છે કે લેવા જવું પડે છે? પછી કુદરત એને મહિને બિલ મોકલી આપે છે? જો એ કુદરતી છે, પોતાના માટે નથી, બીજા માટેનું જીવન છે. એને બધું જ મળી આવે અને આ મનુષ્યને જાતે કરવું પડે છે. હવે મનુષ્યને શું કીધું છે ખબર છે શાસ્ત્રમાં? મનુષ્ય આ 4 ગતિને 84 લાખ યોનિમાં મનુષ્ય છે ને એ નિરાશ્રિત છે. હવે નિરાશ્રિત એટલે ખબર છે? પરાવલંબી. અને ઇંગ્લિશમાં શું કહે ને? કે રેફ્યુજી. ન ઘરનો નહીં ઘાટનો. જેમ પાકિસ્તાન હિન્દુસ્તાન એક હતા ને તો કોઈ રેફ્યુજી નતો, પણ પાકિસ્તાન ને હિન્દુસ્તાન જુદા થયા ને એટલે રેફ્યુજી થઈ ગયા. અહીંથી જે મુસલમાન મોકલ્યા તો એ લોકોએ સ્વીકાર્યા નહીં, અને ત્યાંથી હિન્દુ મોકલ્યા તો આપણે સ્વીકાર્યા નહીં.
એ બધા નિરાશિત થઈ ગયા. સાચું ને? આ મનુષ્ય નિરાશિત છે. હવે કોઈ બી નિરાશિત હોય એટલે તું ભારતમાંથી પાકિસ્તાન જાય તો તને ઘર મળે કે જેલ મળે? કેમ? નેશનલાઇઝ નથી તું. એટલે પેલા સિટીઝન થવું પડે કે તું ભારતની છે કે પાકિસ્તાનની છે, પછી તને ઘર ને બધી વસ્તુ મળે. લાઈક મનુષ્ય રાશિ છે, નિરાશિત છે. બાકીના બધા જ જીવો આશ્રિત છે. એની જવાબદારી કુદરતની છે, ખાલી મનુષ્યની જવાબદારી કુદરતી નથી. પશુ પંખીના તમે એના ઘોંસલા જોજે કેટલા મસ્ત બનાવ્યા છે. એની એન્જિનિયરિંગ કોલેજમાં ભણવા નથી જવું પડતું. સાચું ને? કેરા સમજાય? અને આપણે એન્જિનિયર થવું પડે છે ને પછી મકાન બને છે. જો કેટલું બધું આવરણ આવી ગયું આપણી ઉપર જ આવરણ નાખ્યું. ખાલી આપણા માટે જ જીવીએ છીએ એના આધારે. આ શિવ ભગવાનના જેમ જીવે કે આખું બીજાના માટે જ જીવે. એક ફળ પોતાનું ના ભોગવે, પોતાનું જે સુખ છે બીજાને આપે, અને આપણને દુઃખ આપે તેમ છતાં આશીર્વાદ આપે. આવી રીતે કહીશ તો શિવની યથાર્થ ભક્તિ થશે. અને બીજી તો મંત્ર છે, પણ મંત્ર સમજાય તો બરાબર છે, લગભગ સમજાય નહીં. દરેકે એની સમજણ પ્રમાણેના મંત્રના અર્થો કાઢેલા હોય. સાચું ને? એટલે એ ના થાય. પણ આ સિમ્પલ તમને શિવની ભક્તિ આપી, યોગ ઉપયોગ કરો, બીજા માટે જીવો યથાર્થ શિવની ભક્તિ, જેમાં ક્યાંય ફસાવાનું ના થાય. મંત્ર તંત્ર ખૂણામાં બેસીને પેલું અઘોરી તપ કરવાનું એ ના થાય બધું. સાચું ને? હવે બીજો પ્રશ્ન કરું છું, ધર્મ અંદર હોય કે બહાર હોય? ફોર એક્ઝામ્પલ, દાખલા આપીને સમજાવ. મને તો હું તો સાયન્સનો સ્ટુડન્ટ નથી, હું કોમર્સનો છું, પણ તારી જોડે સાયન્સનો થઈ ગયો, કોઈ દાખલો આપીને સમજાવો. ધારો કે આપણે કોઈના માટે કરીએ છીએ એ આપણો ધર્મ છે. મતલબ કે આપણને સમજી લો ને કે એવી રીતના હું સમજાવું કે અત્યારે મને જે સમજ છે એ રીતના કે આપણા હિન્દુ ધર્મમાં શીખવાડ છે કોઈને હેલ્પ કરવી, આમ કરવું. તો આપણે નો ડાઉટ આપણે હિન્દુઓ હંમેશા બધાને હેલ્પ કરીએ જ છીએ, થોડી તો થોડી. સહી છે, બરાબર છે. અને જેવો ધર્મ મતલબ આપણે આમ તો ધર્મ હિન્દુ મુસ્લિમ ને એવું નથી હોતું, પણ તો બી એ લોકોના મૌલવીઓ જો એ લોકોને શીખવે છે કે તમે હિન્દુ છોકરાને ફસાવો, તમે આમ કરો, તો એ લોકોના છોકરા એ જ શીખે છે. નાનપણથી જ એ લોકોના છોકરા શીખે છે કે આપણે હિન્દુ છોકરાને ફસાવાનું છે, આ કરવાનું છે, આપણે બીજાને હેરાન કરવા માટે જ એ લોકોનો જન્મ થયો હોય. એવી રીતના 80% એ લોકો એવા જ હોય છે. મારું માનવું આવા દસ્તાવેજ ક્યાંથી લે, પુરાવા ક્યાંથી લે કે મારું માનવું છે કે મુસલમાનના લોકો આવું કરે છે? એવું છે મારું માનવું. એવું ના હોય. થોડું છે મારા કટ્ટરના, બહુ જ કટ્ટર. શિવજીને તો મુસલમાનને તકલીફ તમારે. મને છે એવી બહુ કોઈ પુરાવી ના બોલાવતું આવી સર્ટિફાઈડ વ્યક્તિ થઈને પુરાવી ના બોલી નાખવાનું નિશ્ચયથી. છે જેવી કટ્ટરતા. તો કે જો ધર્મ અંદર છે આ દાખલા ના ચાલે. હા, ના ચાલે, મને ખબર. ધર્મ અંદર કેવી રીતે કહેવાય? ધર્મ ક્યારે પણ બહાર હતો જ નહીં, છે નહીં ને રહેવાનો પણ નથી. ધર્મ અંદર છે, બહાર છે જ નહીં. પણ ધર્મ અંદર છે એટલે શું કહેવા માંગુ છું? સાચું ને? વરસાદની સિઝનમાં વરસાદ આવે, બીજું કઈ આવે, એમાં પલળે તો કોણ વાંક થયો? શું વાંક છે? આપણે બારને આપણે છત્રી લઈને રેનકોટ છત્રી કે રેનકોટ નથી. એટલે જો ધર્મ અંદર થઈ ગયો કે ના થઈ ગયો, એટલે બહાર કોઈ ભૂલ વાળું નથી. એવું થયું કે ના થયું? એવી રીતે ઠંડીની સિઝનમાં ઠંડી લાગે તો કોણ વાંક છે? શું વાંક છે? વાંચો ને એને. એવી રીતે ગરમીની સિઝનમાં ગરમી જ લાગે, કોણ વાંક છે? વાંચો કે પંખા કે એસી નો ઉપયોગ નથી કર્યો, કે ગાડીનો ઉપયોગ નથી કર્યો. વાંચો ને. એટલે બહાર કોઈ ભૂલ વાળો છે ખરો? તો સર્વ ઉપાધિનું કારણ આપણે પોતે છે કે કોઈ બીજું છે? હિન્દુ મુસલમાન છે? આપણે પોતે જ છે. એવી રીતે ઇલેક્ટ્રિસિટી નતું અડે ને તને કરંટ લાગે તો કોણ વાંક છે? કોને સુધારવાનું? કેમ ઇલેક્ટ્રિસિટી નહીં સુધારવાનું? એનો સ્વભાવ જ કરંટ આપવાનો છે. એ કરંટ ના આપે તો એ એના સ્વભાવમાં જ નથી. શું કહે છે? દરેકના અલગ અલગ ડેવલપમેન્ટ છે. આ તો મુસ્લિમની વાત કરે છે. તું જંગલમાં જજે, તમને જોઈને લૂંટી લેશે, બીજું ત્રીજું કરશે. આ તો સ્વભાવ એને સ્વભાવ બીજી રીતે લાવું કે માની લે કે તું 1 મહિના સુધી ભૂખી છું, તો તું શું કરીશ?
કે મળશે તો લઈશ, નહીં મળે તો ભાઈ એવું જ થાય ને. નહીં મળે તો નહીં મળે તો કોઈ માણસ ત્યારે તું બોલ કે એક્ઝેક્ટ બોલ, આમ નહીં મળે તો પાર્ટી કરે છે. લૂંટફાટ. ઓ લેડીઝ થઈ ને લૂંટફાટ કરી, હું નહીં લેડીઝ થઈ ના એટલું જોર આવશે. ભૂખી છું તેમ છતાં 1 મહિનાનું ભૂખ હોય, ભૂખ લાગી એટલે જોર લાવે કે કોઈ પણ રીતે ફાયર થાય છે. ભૂખ લાગી એટલે આગ લાગી એટલે ઓલવવી જ પડે. તો તને નીચે એટલું બળ આપે એટલે લૂંટે, બીજું ત્રીજું કરે. તો ખરેખર તું લૂંટારી છું કે તારી ભૂખે તને લૂંટારી બનાવી? સાચું ને? એવી તો આ બધા સંજોગ વસ્ત છે. કોઈ મુસલમાનને આમ કર્યું છે ને પેલું કરવું નથી. હા, એક વચગાળાનું કોઈ નિમિત્ત બને છે, પણ હોળ જ્ઞાતિ આવી નથી, હોળ હિન્દુ આવા નથી. સાચું ને? આ દ્રષ્ટિ સમ્યક કરવી પડશે. મને કઈ વાંધો નથી, મને કઈ વાંધો નથી, પણ તું શિવની ભક્તિ ના કરી કહેવાય. શિવની ભક્તિ ના કહેવાય. સાચી વાત છે, પણ છે થોડું. વાત ને આ જગતમાં વેર રાખવા જેવું ખરું? ના. આપણે પર કઈ કહેવત હતી, અત્યારે તમારે ભણવામાં આવે છે કે નથી આવતું, પણ વેરથી વેર ના સમે, અવેરથી વેર સમે. તો આ તો વેર વાળી વાત કરી. હવે આ વેર વાળી વાત કરી તો તને બીજો અવતાર આજ મળશે કે સાપ થઈશ? ઝેર ઉભું થયું, અત્યારે તું તારો સાપનો અવતાર કરી નાખે છે. તમે કહેશો તો હું નહીં સુધરું. આ ક્યાંથી લઈ આવી એવું? એમ નહીં કહેશો તો નહીં સુધરવું નહીં, છે એવું, પણ એ લોકો હા, એનો વાંધો નથી, એનો વાંધો નથી, પણ ના હોવું ઘટે એવું તો જોઈએ કે ના જોઈએ? છે વાંધો નહીં, એનો કોઈ વાંધો નથી. એ તો બધા ગુનેગાર તો જેલમાં પૂરે જ છે ને. અને એને સુધારવા માટે સત્સંગ, અમે જેલમાં સત્સંગ કર્યા 5-6 જેલોમાં. અમદાવાદની જેલમાં સત્સંગ કર્યો, જોધપુરની જેલમાં 2 વાર કર્યો, જયપુરની જેલમાં 1 વાર કર્યો, પાલનપુર, પાટણ, મહેસાણા કર્યો છે. બધા જેલમાં સુધાર કર્યો છે. આપને કે ના સમજાય? એટલે ઇલેક્ટ્રિસિટીનો સ્વભાવ જ કરંટ આપવાનો છે. કરંટ ના આપે તો એ વિભાવમાં કહેવાય, અધર્મમાં કહેવાય. એટલે ટૂંકમાં અહીંયા પ્રોબ્લેમ છે. બહાર બધા નિમિત્ત છે, ભૂલવાળા કોઈ નથી. સાચું ને? ભૂલવાળો અહીંયા છે. સમજવું પડશે કે નહીં સમજવું પડે? હવે ભૂલવાળાનો દાખલો આપું તને કે અચાનક તારે કોઈને 1 લાખ રૂપિયા આપવાના થાય. હવે તારી પાસે પૈસા છે, પણ ઉપાડે તો તારું વ્યાજ જતું રહે. બજારમાં તારી ગુડવિલ છે, સાચું ને? એટલે એમની પાસે આવે છે અને લાખ રૂપિયા લે છે કે ભાઈ આજે જ આપવાના છે, પણ હું તમને મહિના પછી આપી દઈશ. 15 દિવસમાં ડિપોઝિટ ડ્યુ થઈ જાય છે, વેચવું થઈ જાય છે. એટલે એ થાય તો કંઈ ના કંઈ કારણવશ કંઈ થાય એટલે આપણે મહિનાનો ગાળો રાખીએ છીએ. વાંચું કે ના સમજાય? આ 2 દિવસ સુધી એવા સંજોગ બને તો 10 વર્ષ સુધી તું પૈસા ના આપી શકે, તો આ વ્યક્તિ તારી જોડે સારો વ્યવહાર કરશે કે ખરાબ કરશે? ખરાબ. કેમ કરશે? એકલોનું પૈસા ના આપે. 1 મહિનાની જગ્યાએ 10 વર્ષ સુધી 10 નથી વર્ષ. આપે. હવે કોઈ બી ક્રેડિટ ગુલવીટ કેવી હોય કે 6 મહિનાનો ગાળો હોય, મહિનાની જગ્યાએ 6 મહિના આપે તો બધું એનું વ્યવસ્થા ચાલે ને કે તૂટી જાય. પણ 10 વર્ષ સુધી આપતી જ નથી એટલે અવિશ્વાસ બેસી ગયો અને એની ઇકોનોમી ખલાસ થઈ જશે. તારી તો પગભર થઈ ગઈ પણ એ ખલાસ થઈ જશે એટલે ગુસ્સે થશે. છોકરાઓને ભણાવવાનું છે, પરિણાવવાના છે, એટલા માટે જરૂર છે ને તું આપતી જ નથી. સાચું ને? એમને એ ભૂલ કરે છે કે તારી ભૂલના હિસાબે એમને ભૂલ કરવી પડી? મારી ભૂલના હિસાબે એમને. સાચું ને? પણ મહિનાની જગ્યાએ અઠવાડિયે આપી દેશે તો ખરાબ વ્યવહાર કરશે કે નહીં કરે? કેમ નહીં કરે? કે એમને ભૂલ નથી કરી. મહિનો છે એની જગ્યાએ અઠવાડિયે આપી દીધું છે. પહેલા આપી દીધું. એટલે કે ભાઈ શું ઉતાવળ હતી? મેં તો 6 મહિનાનો ગાળો રાખ્યો જ તો જ, પણ વ્યવહારમાં પાકું કરવું પડે. બધું હિસાબ કરીને બસ લાગતું. સાચું ને? તો એ સારો વ્યવહાર કર્યો તો તે સારો કરે એના આધારે કે સારો વ્યવહાર કરે છે? મેં સારું કરેલું. બધું તારાથી જ છે. પણ ક્યાં હિન્દુ મુસલમાન રહ્યું કે આવું શીખડાવે છે, ફલાણું શીખડાવે છે અને કોઈ શીખે ને શીખી જાય? હા, સમજે કે ના સમજે? છે એક એવો વર્ગ છે, પણ માં તમારે એમ કહે ને કે 1% જેવો ના કહેવાય, 0.00001%. હા, સમજે કે ના સમજે? બધાની અંદર આત્મા છે કે નહીં? કીડી મકોડાની અંદર આત્મા છે, તો આત્મા હોય તો ક્યાંય નિર્દયતા હોય ખરી? પણ નિર્દયતા હોય તો કઈ ને કઈ એના સંજોગો એવા છે. સાચું ને? એટલે સંજોગ વશ કરે છે, દર્શન નથી કરતા, સંજોગ વશ કરે છે. એ સંજોગ વશ કરે છે પણ એને સાયન્ટિફિકલી સમજવું પડશે કે નહીં સમજવું પડે?
કોઈ બી કાંઈ બી વ્યવહાર કરે તો સાયન્ટિફિકલી સમજવું પડશે કે નહીં સમજવું પડે? એ સમજવાનું છે. એની જગ્યાએ આપણે આટી બાંધીને બેસીએ તો શું થાય? સાચું ને કે ના સમજાય? આજે બધા છે ને, આજે બધા છે ને કે ભાઈ ચોર ધુતારા છે કે ખરાબ માણસો છે, એ તો ભગવાનની ભાષામાં બહુ ઉપકારી છે. એ તો એક પ્રકારનું ડ્રેનેજ છે. આ તું 5-7 કરોડનો બંગલો બનાવે, આ તારા ઘરમાં સંડાસ બાથરૂમ ના રાખે શું થાય? શું થાય કે આ સંડાસ બાથરૂમ કરે પછી તો બધું મચ્છરાધાર મરી જાય. તું તો આ મકાન બનાવતા પહેલા ડ્રેનેજ બનાવવી પડે છે. તો આ બધા તમને ચોખ્ખા કરવા માટે આવ્યા છે, હિંસા કરવા માટે નથી આવ્યા. તમને હેરાન કે ત્રાસ આપવા માટે નથી આવ્યા. પોતાના સ્વાર્થ માટે જીવ્યા છે. વાત સમજે ને? એનું કર્મ તમને ભોગવવા માટે એ કર્યા છે ને તમે એમના સમ્યક થઈ જાઓ, તમને તમારી ભૂલ દેખાય અને એની નિમિત્ત નિદોષ શુદ્ધ જો અને તમારી જાતને ભૂલ જોઈને એને ક્ષમા આપો. ક્ષમા એટલે આપી ના પડે, સહજ ક્ષમા હોય તો દરઅસલ શિવની ભક્તિ થશે. વાત સમજાય કે ના સમજાય? આ બધા ડ્રેનેજ છે. ભગવાન કઈ કોઈને સજા કે દંડ કરવા નથી આવતું. અલગ અલગ પ્રકારના જીવોના ડેવલપમેન્ટ છે, તમને બધું સજા અને દંડ કરે. કોઈને હેલ્પ કરી છે ટાઈપના ભાવવાળા જીવો છે, કોઈને નુકસાન કર્યું છે વાળા ભાવ જીવો છે, કોઈને લૂંટી લેવા છે વાળા ભાવ જીવો છે. વાત સમજાય ને? એ એકબીજાને કર્મની નિજરા કરાવડાવે છે. વાત સમજાય હું શું કહેવા માંગુ છું? જેમ કોઈ પ્રોફેસર થયો તો તને ડોક્ટર બનાવે કે એન્જિનિયર બનાવે છે ને, કોઈ ડોક્ટર એન્જિનિયર હોય તો એને આર્ટ્સનો વિષય ભણાવી શકશે, કોમર્સનો વિષય ભણાવી શકશે, મ્યુઝિક શીખવાડી શકશે? એ તો દરેક અલગ અલગ છે. બધા હેલ્પ કરનારા છે, નુકસાન કરનારા આ જગતમાં કોઈ નથી. આ જગતમાં નુકસાન કરનારા જેવું તને લાગશે તો શિવની યથાર્થ ભક્તિ નથી. અને તને ખબર પડે કે આ જગતમાં બધી જ વસ્તુ મને હેલ્પ કરનારી છે. મને વિશ્વાસઘાત કરનારો, દગો ફટકો કરનારો પણ મને હેલ્પ કરનારો છે. મને પ્યોર આત્મા હાથમાં આપી દે છે. મારે લાડી વાડી ગાડી છોડી લંગોટ લગાવીને હિમાલયમાં આત્માની સાધના નથી કરવાની. આ લોકો જ મને પ્યોર આત્મા હાથમાં આપી દે છે. ખાલી મારા મન વચન કાંઈ બગડવા ના જોઈએ. તારા રહેવા નથી, પણ તને વાત સમજાય કે ના સમજાય? એટલે હવે તું કોઈ કટ્ટરતા કે પકડ નહીં રાખે ને. પણ એમ નહીં, જો સમજો કે તમારા જ ઘરમાં તમારી ડોટરનું મેરેજ હોય છે, આગલા જ દિવસે રાત્રે તમારું આખું ઘર જે તમે એને ગિફ્ટ આપવાના સોનું બધું જ લૂંટીને ચોર જતા રહે છે, તો તમે એને માફ કરી દો? ચલો એ તો લૂંટીને જતા રહે છે, પણ તમારા રિલેટિવની કોઈ છોકરીને આવી રીતના મુસલમાને લવ જિહાદમાં ફસાઈને પછી કેટલી બધા અત્યારે બહુ જ ખરાબ ન્યૂઝ આવી રહ્યા છે. લોકોના કટકા કરીને મારે છે, ના ને તેને. એક છોકરી છે બોયકટ વાળી દિલ્હીની છોકરી, એને કટકા કરીને ફ્રીજમાં મૂકી દેતા મુસલમાનને. એના બોયફ્રેન્ડનું નામ ભૂલી ગઈ. તો જો તમારા રિલેટિવની છોકરીને જે એવું કર્યું હતું તો શું તમે એ ધર્મને માફ કરશો? શું તમે એના પરિચયમાં આવો છો તો એ નબળો છો કે તમે નબળા છો? તમે કોઈના પરિચયમાં આવતા પહેલા તમને એને સરેન્ડર થતા પહેલા એની કાસ્ટ શું છે, બીજું છે, ત્રીજું છે જાણો. પણ અમુક વખતે એવું બી થાય છે. એક વડોદરાનો કેસ હતો, છોકરાએ છોકરીને ફસાઈ એટલે જોડે ભણતા હતા અને પછી લવશીપમાં આવ્યા. એ કઈ ગુનો નથી, કારણ કે છોકરાએ હા, પણ એને ઓળખવું તો પડે ને કોઈ દિવસ. અત્યારે તમે મા બાપને પૂછીને પરણો છો કે તમે તો પરણો છો? પછી ફસાવાના છો. મા બાપને નથી પૂછતા, મા બાપને પૂછતા ગાંઠતા નથી. મમ્મી તમને ખબર ના પડે, પપ્પા તમને ખબર ના પડે, અત્યારે જમાનો બદલાઈ ગયો છે. સાચો ને? પહેલા તો કોઈ છોકરા છોકરી જોતા નતા. તમે જોયેલું? કોઈ છોકરા છોકરીને એમ જ મા બાપ એ કરીને કરતા, પણ બધા મોડર્ન થઈ ગયા ત્યાં ફસામણ થઈ. પહેલા તો ઇન્ટરકાસ્ટ લગ્ન જ નતા થતા. જો કેટલા મોડર્ન થઈ ગયા, ઇન્ટરકાસ્ટ લગ્ન થઈ ગયા. એ તમારો પ્રોબ્લેમ છે, પેલાનો પ્રોબ્લેમ નથી. આટલા બધા છે, એમાં તમારું ગજુ કેમ કપાયું? આટલા બધા પણ તમારા ઘરમાં ચોર કેમ આવ્યો? બે દાંત વચ્ચે ગેપ હોય તો સડે કે ગેપ ના હોય તો સડે? ગેપ છે. વાત સમજાય કે ના સમજાય? એટલે વાઘ તમારો છે, એનો નથી. સાચું ને?
તો જે પાયાનું ભણવાનું હતું એના બદલે કેરિયર ને ડોક્ટર ને એન્જિનિયર બનવાનું થયું તો પ્રોબ્લેમ આવશે જ. ને પાયાના સંસ્કારનું મહત્વ છે. આનું મહત્વ ને તમે 50 વર્ષ પહેલા જુઓ બધા SSC પાસ હતા, તમે કેટલું ભણેલા છો? બસ બહુ થઈ ગયું. 8 નું તો એટલું કળાટ ઇંગ્લિશ બોલે, અંગ્રેજોને હંફાવતા હતા. વાત સમજાય કે ના સમજાય? તો જે આપ છે પણ જો છોકરાઓ સંસ્કારી છે. વાત સમજે કે ના સમજ? વસ્તુ તો સમજવી પડશે ને. તેમ છતાં તમે ના ભણો એવું નથી કહેવા માંગતા, પણ મૂળ સંસ્કાર છે. સંસ્કારમાં આટી કે વેર ના કોઈ વ્યક્તિ માટે કે કાસ્ટ માટે ના હોવું જોઈએ. એ તો લુહારનું કામ લુહારી જ કરશે, સુથારનું કામ સુથારી જ કરશે, કસાઈનું કામ કસાઈ જ કરશે. એના ગુણધર્મ જ છે. તમારે કોઈને અગ્નિદાહ આપવો તો નહીં આપી શકો. એ તો ત્યાં સ્મશાનમાં જે શું કે છે, કોણ એને સ્મશાન વાળા માણસ શું કે દાગી નહીં પડે પેલો હોય ને, તો રાજા હરિશ્ચંદ્ર નું બતાવ્યું તો પેલો કોણ હતો, એને પેલો ટેક્સ આપવો પડે તમારે. દાગુ ના કે પેલો એને ના મહાજન નહીં, પેલું કઈ કે એ કરી ના શકો. સ્મશાનમાં રહી ના શકો. એને એવા ગુણધર્મો હોય. સાચું કે ના સમજાય? પણ ગુણધર્મ હોય. લાગે ગુનેગાર તો જેલમાં જે ગુનો કર્યો જ હોય ને, પણ જેલની અંદર જેલર હોય છે તો એને ગુના કર્યા છે પણ પેલા કરતા ઓછા કર્યા છે. આ સમજે ને? પણ બે ગુનેગાર છે. એટલો ગુનેગાર નથી, જેલર પણ ગુનેગાર છે. એને આ જોબ કેમ આવી, બીજી કેમ ના આવી? એટલે મેં પહેલા જ પ્રશ્ન પૂછ્યો, તું કર્મને માને છે, પુનર્જન્મ માને છે, ભગવાનને માને છે? વસ્તુ સમજવી પડશે. શિવને માનતી હોય તો વેર ના હોવું જોઈએ. શિવ એટલે વસ્તુ જ જુદી છે. આ સમજે કે ના સમજાય? એ વસ્તુ જ જુદી છે. શિવ એટલે કલ્યાણ સ્વરૂપ. આ સમજે કે ના સમજાય? વસ્તુ તીધી સમજવાની છે. અત્યારે આ અવતારમાં આવે કે ના આવે એનું અમે નથી કરવા માંગતા. સમજણ બરાબર કરો. કોઈ બી ઠેકાણે વેર ના બંધાવું. શા માટે પથ્થર નીચે હાથ આવે તો પથ્થર નીચે હાથ રાખી કે ધીમે કાઢી નાખી? આટલું જ કરવાનું છે. આ ધર્મ થયો. આ તો પથ્થર નીચે હાથ આવે તો કાઢતી જ નથી. મુસલમાન આમ ચામ કરવું જોઈએ. પથ્થર નીચે હાથ આવે કે મરી જશે તું, લાંબો સમય રહીશ તો. હવે ખરેખર તું એમના માટે આ છો, પણ તારી જોડે વાત છે તો કંઈક ને કંઈક હશે કે બી આ પાછો હાથ ઊંચો કર્યો. મારે આજે મારી શિવરાત્રી ઉજવી ગઈ એડવાન્સમાં. હું તો વાણીઓ છું, મારું સ્વામીને માનું છું. આ સમજ્યા ને? તો આજે મારે શિવ ભગવાનની આજે શિવરાત્રી અમારા લેખો જ આવે છે રોજ. હમણાં આપું છું બધા 8-10 એની પર વાતો થઈ છે. આ સમજે કે ના સમજે? તારે ખરેખર શિવની ભક્તિ કરવી છે ને, આ અવતારે તો વેર રાખજે, પણ આવતા અવતારે એમાંથી છૂટી જજે. આમાં મારે ના જોઈએ. શિવની ભક્તિ છે. હા, અને શક્તિનો કોષ સુધી મૌખિક બોલે છે. આવે છે તો કે તું બોલીશ એ સારી વસ્તુ છે, પણ શક્તિની ભક્તિ કરવી હોય, આ સમજ્યા ને, તો સમજવું પડશે શક્તિ કોને કહેવાય. આ સમજે કે ના સમજાય? તો કે સામાન્ય રીતે આપણે બધા જોડવાનું કામ કરીએ છીએ કે તોડવાનું કામ કરીએ છીએ? તો શક્તિની ભક્તિ નથી કરતી. બધાની વાત ને કે તું તારી વાત કર ભાઈ, બીજાને ઇન્વોલ્વ નહીં કરવાના. તારે જયારે ધર્મની વાતો કરે છે, વાત કરે છે, એમને જે પરિચય આપે છે, હું તારો પરિચયનું અવમૂલ્યન નથી કરવા માંગતો. તને યથાર્થ માતાજીની ભક્તિ બતાવું છું. આ દ્રષ્ટાંતથી માતાજીની ભક્તિ તો કે સામાન્ય રીતે તોડવાનું કામ કરે છે. ખાલી તું જોડવાનું કામ કરીશ ને એ માતાજીની ભક્તિ થઈ ગઈ. એટલે જગત તોડ કરે છે અને આપણે જોડ કરવું છે. આજે તું બીજાને ઇન્વોલ્વ કરીશ ને, તો તું મારી વાત લઈને નહીં જાય. તું કોરી ધાકડ દઈશ. અત્યારે તારી ને મારી જોડે જ વાત થાય છે કે હું તો તોડફોડ કરું છું, બીજાનું મને ખબર નથી. આ સમજ્યા કે ના? તો આપણે જોડવાનું કામ કરવાનું છે.
વાંચો ને એ જોડવાનું કામ કરે તો યથાર્થ માતાજીની ભક્તિ થઈ ગઈ. હવે ચાલીને પૂનમ ના ભરતો માતાજીને વાંધો નહીં, માતાજી તારી પાસે આવશે દર પૂનમ. અને કોઈ માતાજીના કોઈ મંત્રો નહીં બોલે તોય માતાજી તારી પાસે, ખાલી જોડવાનું જ કામ કરવાનું, તોડવાનું કામ નથી કરવાનું. વાંચો ને. હવે આપણે બધા સબળ છે કે નિર્બળ છે? નિર્બળ છે. હવે નિર્બળ એટલે શું? એનો દાખલો આપ. નિર્બળ કોણ કહેવાય તમારે? ક્રોધ થાય કે ના થાય? અપમાન થાય તો ગમે ખરું? કોઈ ઈર્ષા આવે, ક્રોધ થાય, અપમાનની જગ્યાએ ના જાય, માન મળે ત્યાં જાય એટલે નબળાઈ કહેવાય. ઈર્ષા આવે એટલે ક્રોધ, માન, માયા ઉભી થાય કે ના થાય? કઈ બીક હોય તો માયા રચી આપણે. વાંચો ને એને કે ભાઈ કઈ બહાર જવું છે, પિક્ચર જોવા છે, મમ્મી કહેશે ના પાડશે તો કઈક આપણે કઈક શું કે પ્લાન બનાવીએ. વાત સમજાય કે ના સમજાય? એટલે એ માયા કહેવાય. ક્રોધ માન માયા એટલે નબળાઈ કહેવાય. જગતના લોકો એને સબળ માને છે, પણ ક્રોધ માન માયા નબળાઈ કહેવાય, નિર્બળ કહેવાય. વાત સમજાય કે ના સમજાય? એટલે આ બધું તમને થશે જ. વાત સમજાય? હવે તું જોડવાનું કામ કરે છે એટલે એને જોડવાનું આપણે સમજવું હોય તો કદા કે એક લાકડી હોય એને તોડવી હોય તો કેટલી વાર લાગે? તરત. બે લાકડી ભેગી કરે તો કેટલી વાર લાગે? થોડી વાર લાગે. એ તો 5 લાકડી હોય તો વધારે લાગે, અને 100 લાકડી ભેગી થાય તો આ તૂટે. તો લાકડી એક જ છે, પણ 100 જણા ભેગા થાય તો દરેક લાકડીની અંદર 100 લાકડીનું બળ મળી ગયું. હવે જો જોડવાનું કામ કરે જેટલા જોડાય એટલા કેટલા શક્તિશાળી થયા? તો પછી આ નબળાઈ રહેશે, ક્રોધ માન માયાલોભની નબળાઈ રહેશે. હવે ધારો કે માતાજીની ભક્તિ એટલે સમજવું પડશે ને, તો પેલા શિવ શક્તિ ખુલ્લી થવી જોઈએ. હતું ને એને. હવે શિવ શક્તિ એટલે કોઈને મારી નાખવું એવું નથી હોતું. કોઈને મારી નાખવું એવું નથી હોતું. હતું ને. ધારો કે મારવું છે તો અહંકારને મારવાનો છે, અથવા તો મારો શબ્દ હિંસક શબ્દ કહેવાય, એટલે અહંકારનો વિલય કરવાનો છે. જેવો અહંકારનો વિલય થઈ ગયો એટલે બધી જ નબળાઈઓ જતી રહી. હાથું ને. તારી કિંમતી વસ્તુ કઈ છે? કેમ? જો આત્મા હોય તો તારી અંદર નબળાઈ ના હોય. નબળાઈ છે. આ તો મારે કોરોનામાં પ્રશ્ન થયો હતો. કોરોનામાં બહુ જ ફોન આવતા હતા, બહુ બી ગયા હતા. 18, 20 કલાક વાત થતી, દરેક જોડે અડધો પોણો કલાક 2 કલાક વાત થાય. તો બેસતા વર્ષે બધા હિલ પાર્ક આવે, 200-250 જણા આવે બધા દીદી માટે. વાત સમજે કે ના સમજાય? તો હવેલું કોરોના તો આવી શકાય એવું નતું, એટલે બધા ફોન ઉપર આશીર્વાદ માંગવાના હતા. એટલે મને આગલા દિવસે વિચાર આવ્યો, મેં આ બધા આશીર્વાદ માંગે તો શું, કેવી રીતે આશીર્વાદ આપવા? એટલે પછી મેં એક ડ્રામા બનાવ્યો. મેં કહ્યું દાદા ભગવાન મને દિવાળીના દિવસે સપનામાં આવ્યા હતા કે આ બધા આવવાના નથી ને એને આશીર્વાદ આપવાના છે, પણ કે એમની કિંમતી વસ્તુ માંગી લેવાની. કે તમારી કિંમતી વસ્તુ મને આપો તો તમને આશીર્વાદ આપીશ. આપો ને એને. તો કઈ આત્મા કીધું તો કીધું આત્મા કિંમતી વસ્તુ તો આશીર્વાદની જરૂર જ નથી. આત્મા નથી તો જ આશીર્વાદની જરૂર. આપો ને એને. એ રીતે સોનાના દાગીના, બીજું ત્રીજું બધું ના, એમ એટલી વસ્તુ કિંમતી નથી. મનુષ્ય માટે કિંમતીમાં કિંમતી વસ્તુ અહંકાર છે. બધું જ આપશે પણ અહંકાર નહીં આપી શકે. સાચું ને? કે તારો અહંકાર આપી દે તો શિવ શક્તિ ખુલ્લી થઈ, આદ્ય શક્તિ પણ ખુલ્લી થઈ જશે. વાત સમજે કે ના સમજે? ત્યાં પછી અહિંસા ધર્મ ખુલ્લો થઈ જશે. વાત સમજે કે ના સમજે? અહિંસા ધર્મ ખુલ્લો થઈ એટલે આપણું મનુષ્ય જીવન સાર્થક થઈ ગયું. બધી વાતો ગમે છે કે નથી ગમતી? સમાધાન થાય છે કે ના થાય? ફરતી બોલાઈશ કે નહીં બોલાય? તો પછી ગેર રિપોર્ટ આપશે. ખાલી મને મૂંઝવી નાખ્યું આ બધું.
આ તું જે ભણે છે એવું નથી. અમારે પાસે તો આ ડે ટુ ડે લાઈફના બધા દાખલા છે. હું ડે ટુ ડે લાઈફના દાખલા આપું છું તો કોઈ શાસ્ત્ર કે પુસ્તક વાંચતો હોઈશ નહીં વાંચતો. તો હું કોઈ શાસ્ત્ર કે પુસ્તક બોલું છું કે હું જોઈને બોલું છું? જોઈને બોલું. તો શાસ્ત્રનું પુસ્તકનું બોલે એ વધારે હેલ્પ થાય કે જોઈને બોલે હેલ્પ થાય? જોઈને બોલે. વાંચું ક્યાં સમજે? એટલે શિવની ભક્તિ કરી તો યોગ ઉપયોગ પરોપકાર છે. વાંચું ને. અને શિવ કોઈને મારે નહીં. શિવ તારે, કોઈને મારે નહીં. શિવની અંદર કે બહાર ક્યાંય વેર ઝેર ના હોય. શિવ ક્યારે પણ કોઈને ભૂલવાળો કે દોષિત ના જોયું. સાચું ને? પણ શિવ ભૂલવાળો કે દોષિત ના જોયું ને આપણે એને મારનારા ભૂલવાળાને દોષિત જોઈએ. ત્રિશુળ કઈ એમ કે મારવાનો પિક્ચર વાળા બધા બતાવે. મન વચન કાયા ને ત્રિશુળ કહેવામાં આવે છે. એ 3 શિવ હોવા છતાં કોઈના પર ઉગામતા નથી. અને કરુણા છે અને સહજ સમાજ છે. સાચું ને? તો આપણે શિવની ભક્તિ આવી જોઈએ, કરુણા જોઈએ અને સહજ સમાજ જોઈએ. એટલે સમા આપવી ના પડે, અપાઈ જાય. કેમ કહે કે આ જગતમાં કોઈ ભૂલવાળું જ નથી. કે ભૂલવાળું હશે? ફોર એક્ઝામ્પલ, કેમ ભૂલવાળું નથી? કારણ કે હમણાં એક્ઝામ્પલ આપ્યું એમ મારું ને અંકલ કે મેં એમની પાસેથી 1 લાખ રૂપિયા લીધા, મેં એમને 10 વર્ષ હેરાન કરી એટલે એમને ભૂલ કરવી પડી. આ જગતમાં ભૂલવાળું નથી એટલે શું સમજવાનું છે? સાચું ને? કે આ જગતમાં કોઈ સ્વતંત્ર કરતા નથી, નિમિત્ત નૈમિત્તિક કરતા છે. એ દાદાએ એક સત્સંગમાં એમ અચાનક જ એક વાક્ય મૂકી દીધું કે તીર્થંકર કેવી રીતે થયા, જ્ઞાની કેવી રીતે થયા, શિવ કેવી રીતે થયા, આ સમજ કૃષ્ણ કેવી રીતે થયા, રામ કેવી રીતે થયા. કે આખા જગતને નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોયું. તમારે એક સત્સંગી બોલી ઉઠ્યા કે માન્યામાં નથી આવતું, તો દાદા તરત જ જવાબ આપ્યો, હું મનાવા નથી આવ્યો, તારે સાચું જાણવું હોય તો તને જણાવું. તારે કે ના દાદા મારે સાચું જાણવું છે. તો દાદા તરત જવાબ આપ્યો કે આ જગતમાં સ્વતંત્ર કરતા કેટલા છે? તો કે કોઈ નથી. જો સ્વતંત્ર કરતા હોય તો તમને રાઈટ બને છે કે આ ભૂલ વાળો છે, આ ભૂલ વિનાનું છે. પણ કૃષ્ણ ભગવાને એના ભાણિયાને 101 વખત ભૂલ માફ કરી હતી, પછી એને સજા આપી હતી. તો કૃષ્ણ ભગવાને તેના ભાણિયામાં ભૂલ નથી. તું આવું એમએસસી થઈને આવું બોલે છે કૃષ્ણ ભગવાને? જોઈએ છે બધું નાના બાળકો માટે છે. એ બધી વાતો બાળકો માટે છે, આપણા માટે નથી. બાળકો માટે છે, 10મા 12મા ધોરણ માટે છે. અને આપણે અને એવું લોકો કર્મફળ છે, એ બાળકો માટે છે. આ જે વાતો છે ને, મેં તને કીધું પિક્ચર બતાવવાનું, બાળકો 10મા 12મા ધોરણ, કોલેજ કે પીએચડી માટેનું આ વસ્તુ સાયન્ટિફિકલી નથી. વાંચો ને. ધારો કે મારવાનો ભાગ છે, ચલો મારી નાખવાનું, તો કેમ થાય કે મેં એને મારી નાખ્યો, તો વસ્તુ સમજવી પડશે કે નહીં સમજવી પડે? તો કે તું મારનારી ક્યારે બને? કે ક્યારે તું મરવાની ના હોય તો તું મારનારી બને. પણ તું મરી જાય છે ખરી તો તું મારનારી છું જ નથી, ખાલી આરોપ જ કરે છે. આજે બધી વાતો બહુ સરસ નીકળી છે. તને આજે જીવતા શિવ મળેલા છે, મંદિર વાળા શિવ ને જીવતા મળ્યા છે. તું મારનારી હોય તો તું ક્યારે મરે નહીં, પણ મરી જાય છે તો તું મારનારી છું કે ખાલી આરોપ જ કરે છે? આરોપ કરે છે. આવા શિવ નહીં મળે તને. વાત સમજાય કે ના સમજાય? અમારે પ્રશ્ન થયો હતો પર્યુષણમાં, અમારા જે મહાત્મા છે એને અઠ્ઠાઈ કરી હતી, પછી ત્યાં એના પારણા કરવા જવું છે. આમ જૈનોમાં જે પારણા કરવાનું ને, કોઈ જૈન સાધુને બોલાવે, આચાર્ય બોલાવે અને આશીર્વાદ ને બધું અપાવે. તો અમને બોલાયા હતા. 200-250 માણસો બધા હમણાં સગાવાલા ભેગા કરે ને પારણા કરાવવાનું બધું. પારણા કર્યા પછી બધા ભેગા થયા અને એમને જ પ્રશ્ન કર્યો કે ઉંદર અને બિલાડીના વ્યવહારમાં શું કરવું જોઈએ? બચાવવી જોઈએ કે ના બચાવવી જોઈએ? સાચું કે ના સમજાય? તો સામાન્ય રીતે એમને સમજણ હતી કે આ જયમીતભાઈ જૈન છે અને દાદાને માને છે એટલે અહિંસા ધર્મ માને છે,
તે સીધો જવાબ આપી દેશે કે બચાવવું જોઈએ. મેં સીધો જવાબ ના આપ્યો. મેં સામે એને પ્રશ્ન કર્યો. મેં કહું બચાવવું એટલે શું? તે ગભરાઈ ગયો. બચાવવું એટલે બચાવવું એમ કે ફરતીથી પૂછ્યું. એમ કરતા 5-50 વાર પૂછ્યું પણ એક જ જવાબ આવે, બચાવો એટલે બચાવો. હવે બચાવવું એ બચાવવું, તો એ અહિંસા ધર્મ પાડી શકશે? બચાવવાની રીત મને બતાવી છે પણ રીત નથી બતાવ. બચાવો એટલે બચાવો, કોઈ દાખલો નથી આપતા. પણ એ 5-50 વાર પૂછતા મને અંદર જવાબ મળ્યો. પણ મેં જવાબને પ્રશ્ન રૂપે મૂક્યો. મેં કહું બચાવો એટલે તમે શું કહેવા માંગો છો? જીવાડું એવું? હા 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 એવું જ એમ કે આપને ને એટલે બચાવવું એટલે જીવાડું, જીવાડું બચાવવું એવું 5-25 વાર બોલ્યો. પછી મેં કીધું હવે બચાવવું એટલે જીવાડું, જીવાડું એટલે બચાવવું. મેં કહું કોઈ જીવતો માણસ હોય જ બીજાને જીવાડી શકે? કે હા એમ જ સ્પષ્ટ બોલે છે. પણ પહેલા 2 પ્રશ્નમાં તતફફ થઈ ગયા છે. પણ ત્રીજામાં કોઈ જીવતો હોય જ બીજાને જીવાડી શકે. પછી ચોથો પ્રશ્ન એકદમ જ એટેક કર્યો. મેં કહું તમે જીવતા છો? બિલકુલ વિચારે એના જવાબ આપે છે કે હું જીવતો છું. મેં કહું મને ખબર છે તમે મને બોલાવો છો, તમે મને પ્રશ્ન કરો છો, વાત કરો છો, બધું કરો છો. તમે જીવતા છે તેમ છતાંય મેં તમને પ્રશ્ન કર્યો કે તમે જીવતા છો? વાત સમજે કે ના સમજાય? એટલે પછી ત્યાં આગળ મેં કીધું તમે ક્યારે પણ મરવાનો નથી? કે મરવાનો છું. લાખ 2 લાખ વર્ષ ના, કે કોઈ ભરોસો જ નહીં. એનું જન્માક્ષર કરાવો છો તો એમાં બતાવો છે 70 વર્ષ 100 વર્ષ આવીશું. કે વાત બરાબર, કાંઈ ભરોસો નહીં. કારણ કે જૈન ભરોસો નહીં એવું વાક્ય બોલશે. હવે 100 વર્ષનું જન્માક્ષરનું આયુષ્ય છે અને ભરોસો નહીં, એ બેને ભેગું કરે એટલે એક પલનું આયુષ્ય થયું. હવે જયારે તમારું મૃત્યુ આવે છે ત્યારે તમે તમારું મૃત્યુ બચાવી નથી શકતા, તો ઉંદરડાનું કેવી રીતે બચાવી શકશો? વાત સમજ્યા ને? હવે અહીંયા સમજવાનું છે કે ઉંદરડાનું હજી કલાક પછી મૃત્યુ થવાનું છે ને તમે જીવદયાને માનો છો એટલે તમારી હાજરીમાં એ બચી જાય છે. તમે શું બોલશો કે મેં બચાયો? વાત સમજ્યા ને? એવી રીતે તમે ભાવ કરે કે મારે મારી નાખવો છે, જેમાં તર્ક કે ભાઈ આની જોડે, આ મુસલમાન જોડે આમ જ કરવાનું. વાત સમજ્યા ને? એને ટુકડા કરીને ફ્રીજમાં મૂકી દીધું, આમ કરી દીધું. વાત સમજ્યા? એટલે એ ટાઈપનું થશે. તો તમારો મારવાનો ભાવ કરશે તો કોઈને મરવાનું આવી રીતે હશે તો તમને એ કોન્ટ્રાક્ટ મળી જશે, તમે એને મારી નાખશો. પણ એનું આયુષ્ય પૂરું થયું છે તો જ મારી શકશો, બાકી નથી મારી શકશો. હવે તમે ક્યારે પણ મરવાના ના હોય તો તમે કોઈને માર્યું એ વાક્ય કરેક્ટ બને છે, ત્યાં સુધી કરેક્ટ નથી બનતું. જેમ તમે અહીં આંગળી ચીધો કે મારા મમ્મી છે ત્યારે તમે દીકરી બનો છો. આંગળી ચીક મારા પપ્પા છે તો દીકરી બનો છો. અમારા હસબન્ડ છે તો વાઈફ બનો છો. અમારા છોકરા છે તો મધર બનો છો. આખો દાખલો પૂરો થવો જોઈએ. મેથેમેટિક્સમાં રકમ ઉપરથી જવાબ અને જવાબ પરથી રકમ પરફેક્ટ થાય તો જ એ જવાબ પરફેક્ટ કહેવાય છે. એક સાઈડ નહીં ચાલે. અમે બધા ભણતા હતા પહેલા આ પુસ્તકને પેલા ગાઈડ ને બધું નતું, પુસ્તકથી જ ભણવાનું થતું. તમે સાહેબને પ્રશ્ન કર્યો, મેથેમેટિક્સના સાહેબને, કે અમને પરીક્ષાના દિવસે ચોપડી નહીં આપે, અમને કેવી રીતે ખબર પડે કે આ જવાબ સાચો છે? કે તમે જે રકમ ઉપરથી જવાબ બનાવ્યો છે એ જવાબ ઉપરથી એ જ રકમ આવે તે જવાબ સાચો છે. તમારો વાર્તાલાપ પણ એ રીતે જોશે. સાચું ને? આ તો રાગ કરીએ છીએ, ક્યાં તો દ્વેષ કરીએ છીએ, દ્વેષ કરીએ છીએ, ક્યાં તો રાગ કરીએ છીએ. વિતરાગ તો થતા જ નથી. સાચું ને? કે ના સમજાય? નિમિત્ત નૈમિત્તિક કરતા છે, સ્વતંત્ર કરતા નથી. માટે કોઈ ભૂલવારો નથી. એટલે તમારે છૂટવું હોય તો ભગવાન પણ બાંધી ના શકે, ને તમારે બંધાવવું હોય તો ભગવાન પણ છોડાવી ના શકે. એટલે તમારું સ્વતંત્ર જગત છે. તમે બંધાયા છો તમારી બ્લન્ડર્સ અને મિસ્ટેક. તમારી બ્લન્ડર્સ અને મિસ્ટેક જતી રહી તો બંધનમાંથી મુક્ત થઈ ગયા. ભગવાન તમારું ઉપરી નથી, ભગવાન તમારું સ્વરૂપ છે. ને તો કે બંધન જેવું લાગે છે તો તમારી બ્લન્ડર્સ અને મિસ્ટેક. શું નામ તારું? ઈશાની. આ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? હું ઈશાની છું વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? બરોબર છે. હવે ગુજરાતીમાં તો પાવરફુલ છે, ગુજરાતીમાં જ ભણી કે હું ઈશાની છું કે મારું નામ ઈશાની છે? મારું નામ છે. બોલે છે શું? હું
ઈશાની અને મારું નામ ઈશાની, બરાબર. આ બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ. આમ હતા એના બદલે આમ થઈ ગયું. તારું નામ છે, ચલો તારું નામ છે. આ અવતારે ઈશાની છું, ગયા અવતાર આ જ હતી કે ખબર નથી? આવતા અવતાર આ જ હશે કે ખબર નથી? આ અવતાર પૂરતું છે. આ અવતારે ગયા અવતાર અવતાર આ જ રહેવાની હતો. હું ઈશાની છું એ વાક્ય કરેક્ટ છે, પણ આ અવતાર પૂરતું જ છે. માટે હું ઈશાની છીએ એનાથી કર્મ બંધ પડે. તું કરે છે એનાથી કર્મ બંધ નથી પડતું. સાચું ને? એટલે બહિર્મુખ દ્રષ્ટિ થઈ. મેં તારી દ્રષ્ટિ અંતર્મુખ કરી છે, બીજું તને ક્રિયા નથી આપી. સાચું ને? હવે એની પર તું મંથન ને ચિંતન કરીશ તો તારા વેરઝેર બંધ થશે. જગતને નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોઈશ, તારી ભૂલને ભાંગીશ. સાચું ને? તો યથા શિવની ભક્તિ થશે. હું દાદા ભગવાનની ભક્તિ આપવા માટે આવ્યો નથી. સાચું ને? પણ દરેક જે ભગવાનને માને છે, પણ ભગવાન તો સજીવન જોઈએ ને, કે ફોટાવાળા મૂર્તિવાળા જોઈએ, કે અહીંથી ચાલીને જઈએ ને અમરનાથની જાત્રા જઈએ એ ભગવાન જોઈએ, કે મહાકાલેશ્વર છે એ ભગવાન જોઈએ, તો કૈલાસ માનસરોવર એ જોઈએ? ના, જીવતા ભગવાન જોઈએ. તમારે આ સમજણ ઊભી થઈ ગઈ તે વાતાવરણ તમારે પેલું કે ને જ્વાળામુખી જેવું હશે કે શીતળ થઈ જશે? શીતળ થઈ જાય. ત્યાં જ હિમાલય થઈ ગયો, ઠંડક થઈ ગઈ. આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ થઈ ગઈ. કૈલાસ માનસરોવર બની ગયું. કૈલાસ માનસરોવર બીજું કશું નથી. કૈલાસ માનસરોવર એટલે શું? કૈલાસપતિ થઈ, બ્રહ્માંડની માલિક થઈ ગઈ તું. આ સમજે કે ના સમજાય? બ્રહ્માંડની માલિક ક્યારે થાય? તારું ભિખારીપણું, તારું યાચકપણું, લાચારી, પરવસતા, દીનતા બધું જાય તો થાય. કરતાપણું, ભોગતાપણું જાય તો થાય. કૈલાસપતિ. સાચું ને? જો કરતાપણું છે, ભોગતાપણું છે, દીનતા છે, લાચારી છે, પરવસતા છે, કેટલું બધું છે. રાત્રે 12-1 વાગે એકલું નીકળે ખરું? બીક લાગે. આ બધી પરવસતા છે. હવે બીક શેના આધાર લાગે? ભૂલ હોય એના આધારે કે ભૂલ ના હોય એના આધાર લાગે? કે ભૂલ છે એના આધારે બીક લાગે. આ સમજાય કે ના સમજાય? અહીં સત્સંગમાં આવો ને 5 દિવસ અડધો કલાક મોડું થયું, ઉતાવળે આવે ને કોઈને ગાડીને ટક્કર મારી દીધી, કોઈ નથી એટલે નીકળી ગઈ. પણ અડધો કલાક પછી પોલીસ આવશે તો આ બધા બેઠા, એમાં બીક કોને લાગશે? તને લાગશે. ભૂલ કરી છે માટે ભય છે. ભય છે કે નહીં? એટલે એક બી ભૂલને ભાગી જ નથી. ભૂલ તો ભાગી નથી, પણ ભૂલ કર્યા જ કરે છે, ભૂલ કર્યા જ કરે, ભૂલ કર્યા જ કરે. મહાશિવરાત્રી ઉજવાશે કેવી રીતે? ક્યારે શિવરાત્રી આવે છે? લો, શિવ ભગવાન તો ત્યારે આવશે, હતા હાજર થઈ ગયા શિવ ભગવાન. વાત સમજાય કે ના સમજાય? શું કહે છે? ના, બહુ સરસ છે, સરસ. ના, એને સંકોચ નથી થતો. સંકોચ નથી થતો. નિડરતાથી છે. સ્ટ્રોંગ છે, સ્ટ્રોંગ છે. અને આ સ્ટ્રોંગનેસ જ એને કામમાં આવે. વાંચું ને? પણ સ્ટ્રોંગનેસમાં તમારે ઓપન માઇન્ડ જોઈએ. ઓપન માઇન્ડ એટલે કેવી રીતે? જેમ એન્ટ્રી હોય એવી રીતે એક્ઝિટ પણ હોય જોઈએ. એટલી એન્ટ્રી પણ ના ચાલે અને એટલી એક્ઝિટ પણ ના ચાલે. આ સમજાય ને? એટલે જેમ તમે જમો છો એટલે પૂરણ કરો છો, તો સંડાસ જવાનો ભાગ પણ રાખવો પડે. મંદિર છે, હા, મંદિરના સોમવારે શિવનાજીને બેસીને અમારે ભટ્ટી છે, ગામનો દીકરો. બરાબર. 2 જણા ત્યાં આજુબાજુ માણસો હા, નહીં તો છે ને, સ્ટ્રોંગ છે. મને એની બીક લાગે છે. છે. એટલા બધા અઘરા પ્રશ્ન પૂછે, પણ પાસ થઈ કે ના થઈ ગયું? એટલા બધા અઘરા પ્રશ્ન પૂછ્યા. આ વાણિયાને તમારા શિવનું પૂછે, વેદાંતનું પૂછે, કેમનું થાય? પણ પરીક્ષામાં પાસ થઈ ગઈ કે ના થઈ ગઈ? શિવ શક્તિ છે, માતાજીની ભક્તિ, આદ્ય શક્તિ બધું આપી દીધું. હું નહીં કહેવાય. સમજો, વેરથી વેર ના સમજે. અને દરેક એના પોતપોતાના કર્મ ભોગવશે. આપણે આપણું જીવવાનું છે. સાચું ને? ના, આ તો બધું ચાલ્યા જ કરે. બીજું શું કરે છે નહીં, આપણે શું કરવાનું? આ બધું પોલિટિક્સ છે, ખબર ના પડે. સાચું ને? આ તો અનાધિકારથી આ બધું ચાલુ આવે છે. આત્તાનું નથી. આ દેખીતે રામાયણ એક જ છે, મહાભારત એક જ છે, પણ ઘરે ઘરે રામાયણ ને મહાભારત છે. હા, સમજાય કે ના સમજાય? એટલે ક્યાંય સુધારવા ના જતા કોઈ દે.
એને જે અવાજ કરે એટલે કે તું સુધર્યો તો આખું જગત સુધર્યું. સામાજિક વાતાવરણ છે એનો એ પડઘા પાડે છે. તું સુધર્યો તો આખું જગત સુધર્યું. વાત સમજે કે ના સમજાય? પણ તું સુધર્યો ને આખું જગત સુધર્યું એટલે સમજવું પડશે કે નહીં સમજવું પડે? હવે આપણે સુધારવાનું થયું ને, તું સુધર્યો તો આખું જગત સુધર્યું. હું તારી સામે બેઠો છું, તું મારી સામે બેઠી છે. હું તને જોઉં તો તું મને સીધી દેખાય છે કે ઊંધી દેખાય છે? હું તને જોઉં તો સીધી દેખાય છે કે ઊંધી દેખાય છે? સાચું ને? હવે હું દિવાલ તરફ દ્રષ્ટિ કરું અને મારે તને જોવું છે તો દેખાશે કે નહીં દેખાય? નહીં દેખાય. હવે દિવાલ તરફ દ્રષ્ટિ રાખું, આમ વળું પણ દ્રષ્ટિ દિવાલ તરફ છે. મારે તને જોયું છે તો દેખાશે કે નહીં દેખાય? નહીં દેખાય. હવે આમે નથી વળતો ને આમે નથી વળતો, પણ દ્રષ્ટિ દિવાલ તરફ છે અને 180 ડિગ્રી વળું છું. દ્રષ્ટિ દિવાલ તરફ છે, 180 ડિગ્રી વળું છું તો દેખાશે કે નહીં દેખાય? સીધી દેખાશે કે ઊંધી દેખાશે? ઊંધી દેખાશે. બરાબર છે. મને એમ થાય કે 5 મિનિટ પહેલા તો કેવી સરસ હતી ને આ કેમ બગડી ગઈ? 5, 10, 25 સેકન્ડમાં શું ને એટલે હું સફાયો થઈ જઈશ. એટલે જે 180 ડિગ્રી વળે છે સીધો થઈ જઈશ અને દિવાલ તરફ દ્રષ્ટિ રાખી છે ફેરવીને તારી તરફ દ્રષ્ટિ કરીશ તો સીધી દેખાશે કે ઊંધી દેખાશે? 180 ડિગ્રી વળ્યો તો એ સીધો થઈ જશે અને દિવાલ તરફ દ્રષ્ટિ ફેરવીને તારા તરફ દ્રષ્ટિ પડશે તો સીધી દેખાશે કે ઊંધી? સીધી તરફ. હવે મને ઊંધી સીધી દેખાય એ સાચું છે કે ખોટું છે? મેં તને જોઈ તો સીધી ઊંધી દેખાય સાચું છે કે ખોટું? સાચું છે. હવે મને ઊંધી સીધી દેખાય તું વાંચું ને પણ તું સીધી ઊંધી હતી, ઊંધી સીધી હતી કે સીધી હતી, સીધી હતી, સીધી હતી, સીધી હતી? સીધી છે. એટલે મને જે ઊંધી દેખાય તો હું ઊંધો હતો માટે ઊંધી દેખાય, સીધી દેખાય તો હું સીધો હતો માટે સીધી દેખાય. સાચું. પણ તું તો કાયમ માટે સીધી જ હતી, સીધી જ હતી, સીધી જ હતી. હવે આ દાખલો ગણ્યો કે ના ગણ્યો? આ દાખલો શું કહેવા માંગે છે કે આપણે સીધા આવીએ તો આખી આપણે દુનિયા- સીધા હોય તો જગત સીધું દેખાય. આપણી દ્રષ્ટિ સારી હોય, આપણે સીધા હોઈએ તો તો કે એ બરાબર છે, દ્રષ્ટિ સારી, પણ આ દાખલો એવું કહે છે કે તું સુધર્યો તો આખું જગત સુધર્યું એવું કહે છે. સાચું ને? સુધારવાનું આપણે જ છે. ધર્મ અહીંયા જ છે, બહાર ધર્મ નથી. જ્યાં સુધી બહાર ધર્મ છે તો આ લડાઈ ઝઘડા અને આ બધું જ્ઞાતિનું દગા ફટકા વિશ્વાસઘાત બધું થયા જ કરશે. જે દિવસે ખબર પડે કે ધર્મ અંદર છે, ધર્મ બહાર છે જ નહીં. વાત સમજે કે ના સમજાય? તું સુધર્યો તો આખું જગત સુધર્યું. સાચું ને? આટલું મોટું સાયન્સ છે. આ સાયન્ટિફિકલી વાતો ક્યારે પણ તને જોવા કે સાંભળવા નહીં મળે. સાચું ને? કેટલી પુણ્ય હશે ત્યાં બધું કર્યું છે, બીલીપત્ર ચડાયા છે કે જે બી કર્યું છે, શું કે પેલું મહાસૂત્ર બોલે છે, શિવ મહિમ નું બોલે છે, તેના ફળ રૂપે છે. વાંચો ને, કોઈ બી હોય ને, તું પહેલું ધોરણ પાસ કરે તો બીજું ધોરણમાં આવવાનું થાય, બીજું તો ત્રીજું કરે, એવી આ વસ્તુ છે. સાચું ને? હવે હું તારા માટે તો આવ્યો જ નતો ને, એમના માટે આવ્યો હતો. વાત સમજ્યા ને? અને અમારે એમને બહુ છે, રૂજુતા કરે, પેલી માસી કરે અને પહેલેથી લગાવ છે એમને. ખાને ને